આમ તો માત્ર આપણા ગુજરાત કે ભારત પૂરતા નહીં, પરંતુ ઘણા બધા દેશોની અંદર પણ પોતે સ્પીચ માટે જે ખૂબ જાણીતા છે અને એમની વાતોથી ખરેખર આપણા જીવનની અંદર ઘણી બધી એવી નેગેટિવિટી હોય છે, જે નકારાત્મક બાબતો હોય છે, તો આ નકારાત્મક બાબતોને એ હકારાત્મકમાં પરિવર્તન કરવા માટે પણ એમની વાતો આપણને જીવન ઉપયોગી થાય એવી. તો આજે આપણને તો અહીંયા આપણા ઘરે ગંગા છે એવું કેવું તો પણ કહી શકાય. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ એ વિનંતી કે ધ્યાનથી માત્ર સાંભળજો, પરંતુ કેટલીક વાતો એવી હશે જે જીવનમાં પણ ઉપયોગી હશે, તો એમને આપણે પોતાના જીવનમાં ઉતારવાનો પણ પ્રયત્ન કરીશું. અને ખાસ 10મા અને 12મા વાળા વિદ્યાર્થીઓ જ્યારે ઉપસ્થિત હોય તો એમને પણ ઘણી બધી એવી બાબતો છે જે સમજવા જેવી છે, જે આજે આપણને સાંભળવા મળશે. તો અત્રે જેની આપણે સૌ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા જયભાઈ વસાવડા જ્યારે ઉપસ્થિત થતા હોય ત્યારે આપણે એમને તાલીઓના નાદ સાથે અભિવાદન કરીશું. માનનીય જયભાઈ વસાવડા સાહેબ. વસાવડાનું સ્વાગત છે. હું રાવલિયા સાહેબને વિનંતી કરું કે જયભાઈ વસાવડા સાહેબનું સ્વાગત છે એ પુષ્પગુચ્છ કરશે શ્રી રાવલિયા સાહેબ. તાલીઓના નાદથી બતાવી છે. ત્યાર પછી જિલ્લા રમતગમત અધિકારી દ્વારકા રાવલિયા સાહેબનું સ્વાગત હું અમારા શાળાના ટ્રસ્ટી એવા શ્રી કરમુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી રાવલિયા સાહેબનું છે પુષ્પગુચ્છ આપી અને હાર્દિક સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. હવે મિત્રો, ઘણી બધી સમયની પાબંદીઓના કારણે હું એવા મોટિવેશનલ સ્પીકર શ્રી જયભાઈ વસાવડાને વિનંતી કરું તો કે મારે કોમની સંસ્થામાં જવાનું છે. અને સાહેબને ચર્ચા થઈ ગઈ હતી રાવલિયા સાહેબ મને કે છાત્રાલય છે એટલે રવિવારે વાંધો નહીં આવે. મેં એ ચિંતા કરી કે છોકરાઓ પછી ભૂખ્યા ન રહી જાય, એટલે મેં એમને 2-3 વાર પૂછ્યું ફેરવીને આ સમય રાખીએ છોકરાઓનો જમવાનો સમય થઈ જશે તો એમને કીધું મુશ્કેલી ન પડે. તો મને કે ના બધા બહુ સરસ મિત્રો છે. પછી આ આવીને ભીમશીબેન જોયે એટલે મને જરા પ્લેઝન્ટ સરપ્રાઈઝ અંગ્રેજીમાં કહે આનંદ આશ્ચર્ય થયું. કારણ કે અમારે તો વાતો થતી હોય, હવે કાર્યક્રમ પણ કરેલો છે, ખોલવાનો કાર્યક્રમ તો બરાબર, પણ તમને બધાને જે સ્ટાફના મિત્રોને યાદ હશે ઓનલાઈન કાર્યક્રમ કરેલો આપણે, અને સરસ મજાનો એક આખો કાર્યક્રમ હતો. બહુ સરસ નવી વાતો એમાં વિદ્યાર્થી મિત્રો સાથે થોડીક કરેલી શિક્ષણને લગતી. તો હું તો જોડાયેલો જ કહેવો. મને તો એ પણ આનંદ થયો કે આવી સરસ આજકાલ જે જોવા નથી મળતું એવું રળિયામણું કેમ્પસ છે, જેમાં તમે બધા અહીં આવીને બેઠા છો.
જે સાયન્ટિસ્ટો તો એવું કહે છે કોરોના ભગાડવા માટે ખુલ્લી જગ્યા જોઈએ. બંધ જગ્યાઓ હોય નાની કન્જસ્ટેડ સ્પેસ, એમાં વાયરસ વધારે ઝડપથી ફેલાય. દાખલા તરીકે ફ્લાઇટમાં આપણે જોયું જ છે, દરેક વખતે વેવ આવે એ ફ્લાઇટમાંથી શરૂ થાય. કેમ? કારણ કે ફ્લાઇટ ગમે તેટલી હવામાં ઉડતી હોય છે, બંધ જગ્યા, બારી ખોલીને એમાંથી કંઈ ડોકું તો કઢાતું નથી બહાર. આપણે ઘોડાગાડીમાં બેઠા હોય, બળદગાડામાં બેઠા હોય તો બહાર ખુલ્લી હવા અવર જવર ચાલુ હોય. ફ્લાઇટમાં બંધ હવાની અવર જવર હોય. એટલે એક વ્યક્તિ પાસે માની લો કે કોઈ વાયરસ હોય, કોરોના જ નહીં, કોઈ પણ વાયરસ હોય, તો એ એસીના વેન્ટિલેશનમાં સર્ક્યુલેટ થતો થતો ધીરે 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 બધા સુધી પહોંચી ગયો હોય, 5 કલાકમાં 10 કલાકમાં. એટલે હંમેશા તમે જોયું હશે કે આ વાયરસ જ્યારે નવો કોઈ વેરિયન્ટ આવે ત્યારે સર્ક્યુલેશન વગરની જગ્યાઓમાં જે લોકો હોય, પછી ભલે 5 સ્ટાર હોય પણ એમાંથી શરૂ થાય. એટલે સાયન્ટિફિકલી એવું મહત્વ છે. તમે હું આટલા વખતથી 2 વર્ષથી થોડો ઘણો સ્ટડી કરું છું કે જ્યાં કુદરતી વાતાવરણ છે ત્યાં કોરોનાનો કેપ થોડો ઓછો છે. સાવ નથી એવું તો ન કહેવાય. જેમાં સાહેબ એટલી બધી પેલી પણ નથી, કારણ કે ખુલ્લું વાતાવરણ છે, મોટા સ્કાય સ્ક્રેપર્સ, ગીચ કહેવાય એવી જગ્યાઓ એવું નથી. એટલે આપણે ત્યાં જૂના જમાનામાં જે ગુરુકુળ પરંપરા, તપોવન પરંપરા હતી, એનું સૌથી મહત્વ હતું પ્રકૃતિના ખોળે બેસીને ભણવું. કુદરતનું સાનિધ્ય એ પણ એક પાઠશાળા છે. પ્રકૃતિ હોવી ને આપણી આસપાસ એ પણ એક સ્કૂલિંગ જ છે. કેટલી બધી વસ્તુઓ, દાખલા તરીકે હું હમણાં આમ ગાડીમાં બેસું, આંચકા આવતા હોય તો ગળામાં પટ્ટો પહેર્યો. ઘણા લોકો તમે એમાં જોયા હશે, પેલા ગળા પટ્ટો પહેરેલા. તો એમાં એક પટ્ટી આવે વેલ્ક્રો. વેલ્ક્રો પટ્ટી તો તમે બધા કદાચ શૂઝમાં પણ આવતી હશે, દફતરમાં પણ આવતી હોય. 50 એવી જગ્યાઓ છે આપણી આસપાસ કે જેમાં વેલ્ક્રોની પટ્ટીઓ આવતી હોય. બરાબર? એ પટ્ટીને કહેવાય વેલ્ક્રો. ખર આમ ચોટી જાય એકબીજા સાથે. આપણે ન બટન બીડવા પડે, ન કે એનું નાડી કે એવું કોઈ બંધ કરવું પડે, ખાલી પટ્ટી જ હોય અને ચોટી જાય. અને કેટલી જગ્યાએ ઉપયોગમાં આવે. બ્લડ પ્રેશર માપવાનો પંપ હોય, કંઈ હાથે બાવડો રાખીને બ્લડ પ્રેશર માપે ડોક્ટર, તો તમને ખબર હોય કે તરત આમથી આમ કરીને પછી વેલ્ક્રોથી એ બાવડે ચોટાડી દે આપણને. એ પછી બાવડો પંપ દબાવીને પછી બ્લડ પ્રેશર માપે. આટલી વેલ્ક્રોની જે પટ્ટી છે એ ક્યાંથી આવી? તો એક ડચ સાયન્ટિસ્ટ હતો જેનો કૂતરો છે એને ઘાસની અંદર પેલા આપણે બધા જે નાના નાના તણખલાઓ છે એ ચોટી જાય ચામડી ઉપર, રૂવાટી ઉપર. એ ચોટી ગયા હતા, એ કૂતરાને સાફ કરતો હતો. અને એ સાફ કરતો હતો ત્યાં એને જોયું કે આ તણખલા સાફ કરવા અઘરા બહુ પડે છે. કૂતરાની રૂવાટી જે હોય એની ઉપર તણખલા બધા, આમ આખો કૂતરાની રૂવાટી સફેદ હોય તો એની ઉપર આમ જ્યારે પીળું થઈ ગયું હોય ને એટલા બધા ભૂખરા તણખલા બધા ચોટી ગયા હતા. સાફ કરતા કરતા એને જોયું કે દરેક તણખલા છે એનો છેડો જે છે એ સહેજ વળેલો છે, હૂક છે, કુદરતે બનાવેલો. અને એવા તણખલા છે કે હૂકવાળા તણખલા છે, એટલે જ્યાં રૂવાટી દેખાય એ રૂવાટી, કૂતરાની જે રૂવાટી હોય એ રૂવાટી ઉપર હૂકની જેમ ચોટી ગયા છે તણખલા. આમ આપણી જોવા મળે, આપણી વનસ્પતિઓની આસપાસના વિસ્તારમાં ઘણીવાર આવી ગોખરું, દાખલા તરીકે તમે જો જોયું હોય તો ગોખરુંના કાંટા આવા છે જરા હૂકવાળા, તરત તમારા હાથમાં ચોટવા માંડે, ચામડીમાં. એ વિચારમાંથી એને એક આઈડિયા આવ્યો. અને આઈડિયામાંથી એને નક્કી કર્યું કે ભાઈ જો આવી કોઈ વસ્તુ બને તો એ ચોટી તરત જાય. એટલે તમે વેલ્ક્રોની પટ્ટી હવે જ્યારે જુઓ ત્યારે એક વખત ચેક કરજો. એક બાજુ પેલા નાના નાના એકદમ ઝીણા દેખાય ને એવા હૂક હશે અને બીજી બાજુ રૂવાટી હશે. અને બે ભેગા કરી દો એટલે ચોટી જાય, કારણ કે એની વચ્ચેનો ગેપ આવી જાય. હવે આ વિચાર કરો, આ પ્રકૃતિએ માણસને આપેલું સાયન્સ છે સાયન્સ છે, એક પ્રકારનું એન્જિનિયરિંગ નોલેજ, પણ ભગવાને, પ્રકૃતિએ માણસને આપેલું છે. આપણે શિક્ષણમાં સૌથી મોટી ખામી, અમારે ભીમજીભાઈ જેવા મિત્રોને મળીને રાજીપો એટલે કે એ સમજે છે આ વસ્તુઓ અને એ એવી ટીમ પણ ઊભી કરે છે પોતાની આસપાસ, એવો સ્ટાફ પણ ભેગો કરે, એવા યુવાન મિત્રોને ભેગા કરે અને એ બીજાને પણ એનો આમ જેને કહેવાય રોગનો ચેપ લાગે એવું નથી, ક્યારેક આવા રસનો પણ ચેપ લાગે તો એવો ચેપ લગાડે કે ભાઈ આપણે કંઈક સારી વાતો પહોંચાડીએ, નવી વાતો પહોંચાડીએ, શિક્ષણને બંધિયાર ન રાખીએ, શિક્ષણને વહેતી નથી જેવું રાખીએ. જે વસ્તુ બંધિયાર હોય તો મચ્છર થાય, પણ વહેતું પાણી હોય પીવાલાયક હોય. તો આ કુદરતી કરંટ, આ તમે રોડ ઉપર અમે જો અત્યારે માની લો કે હવે જાશું પાછા, ત્યારે અંધારું થઈ ગયું હશે, ખબર કેમ પડે કે ડાયવર્ઝન એવું, ખબર કેમ પડે કે આ રોડની બે ભાગ પડ્યા? તો તમે જોયું હશે બધા રોડ ઉપર હવે બધા રિફ્લેક્ટર મૂકી દે છે, મૂકા જોઈએ દરેક નવા રોડ ઉપર તો રિફ્લેક્ટર નીચે હવે તો જડી જ દે છે, ફિટ કરીને રોડ ઉપર જડી દે છે. એ રિફ્લેક્ટરની ટેકનોલોજી ક્યાંથી આવી? બિલાડીની આંખમાંથી. બિલાડીની આંખમાં કુદરતી રિફ્લેક્ટર છે. રાતના તમે કોઈ પણ બિલાડીની આંખ ઉપર ટોર્ચ ફેંકો તો આંખ એકદમ ચમકે,
ઝબકારા મારે એવી રીતે ચમકે. હવે એ નેચરલ રિફ્લેક્ટર છે. એમાંથી જ ધીરે ધીરે રેડિયમ જેવા પદાર્થો જ્યારે શોધાવા લાગ્યા, પછી ધીરે ધીરે વૈજ્ઞાનિકોને એમ થયું કે ચાલો આમાંથી આપણે આવી જ બિલાડીની આંખ જેવી જો ટેકનોલોજી કરીએ તેની ઉપર કોઈ પણ વાલ્વની લાઇટ પડે એટલી ચમકે, એટલે તમારે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો નહીં, કારણ કે હાઈવે ઉપર કે વાયરિંગ કેવી રીતે કરવું આટલું બધું? પણ જેટલા રોડ હોય દરેક જગ્યાએ રિફ્લેક્ટર મૂકી દો તો એક્સિડન્ટ ન થાય. સાયન્સ છે વિજ્ઞાન, પણ વિજ્ઞાન પ્રકૃતિની પાઠશાળામાંથી આવેલું છે. એટલે પહેલો પાઠ તો આજે આ તો કુદરતી તમારું વાતાવરણ જોઈને મને તાજું સૂઝેલું છે કે પહેલો પાઠ તો આજે આપણે એ છે કે ભાઈ આપણે જેની વચ્ચે છીએ નહીં એ પણ એક શિક્ષણ કાર્ય જ છે. એટલે શાળાઓ કોરોનાના કારણે બંધ થાય, શિક્ષણ બંધ ન થાય. શાળા બંધ થઈ શકે, શિક્ષણ બંધ ન થાય, ઉલટાનું શિક્ષણ તો ખુલ્લું થાય. 5 એવી વસ્તુઓ જે આપણને જોવાનો, સમજવાનો, જાણવાનો, માણવાનો સમય ન રહેતો હોય એ આપણી આસપાસ ખુલે. હું તો ઘણીવાર કહેતો હોઉં છું કે વિશ્વવિદ્યાલય યુનિવર્સિટીનું હિન્દી થાય છે, વિશ્વવિદ્યાલય લખેલું હોય હિન્દીમાં. તો હું એમ હસતા કહેતો હોઉં કે વિશ્વ એ જ આપણું વિદ્યાલય, આખી દુનિયા જ આપણી પાઠશાળા છે, વિશ્વ એ આપણું વિદ્યાલય. દરેક બાબત આપણને કંઈક ને કંઈક શીખવી જાય છે. હમણાં જ હું ગાડીમાં આવતો હતો, ફોન ઉપર અમારા એક મિત્ર સાથે વાત થતી હતી, લતા મંગેશકર ગુજરી ગયા આજે. બધા અત્યારે હમણાં થોડાક સમય પછી તેમનો અંતિમ સંસ્કાર છે, વડાપ્રધાન પણ જવાના છે. તો અમારે વાત થતી હતી કે કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ ક્ષેત્રમાં 60 વર્ષ સુધી એક્ટિવ રહેવું, 80 વર્ષ સુધી કામ કરવું. કારણ કે 12-13 વર્ષના હતા ત્યારે તો એમને શરૂ કરી દીધેલું ગાવાનું, અને 92 વર્ષની ઉંમરે ગુજરી ગયા તો 80 વર્ષ કામ કર્યું. એમાં 60 વર્ષ તો ટોચના જે એક્ટિવ કહેવાય યુવાન ઉંમરથી, જે રિટાયર થયા 84-85 વર્ષ સુધી તો ગાતા હતા, પછી એમણે રિટાયરમેન્ટ લીધું. તો એ તપસ્યા જ છે. ઋષિઓ તપસ્યા કરે એવું નથી હોતું. આ એક પ્રકારની તપસ્યા જ છે કે કામને એટલું બધું મહત્વ આપવાનું, એટલું બધું ડેડિકેટ થઈ જવાનું, સમર્પિત થઈ જવાનું કામ બાબતે કે પછી એની ક્વોલિટી એ લેવલની ધીરે ધીરે કામની થઈ જાય. પછી તમારે કંઈ જાહેરાત કરવી ન પડે, તમારે કોઈ કહેવું ન પડે કે અમારું કામ છે. ધીરે ધીરે એક લતા જ નહીં, આવા ઘણા બધા વ્યક્તિત્વો છે આપણી આસપાસ. ઘણા નથી આ દુનિયામાં, ઘણા હજી છે. તો મોરારી બાપુ આજે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી. આજે એમની ઈટાનગરની કથા ચાલુ છે. બાપુએ સરસ મજાની વાત કરી કે કેટલાક કંઠ હોય ને એની અંદર વૈકુંઠ હોય, વૈકુંઠનો કંઠ, જે તમને એમ લાગે કે ભગવાને આપેલો છે. પણ ભગવાને આપેલો જે કંઠ છે, કંઠ તો ભગવાન બધાને, મને આપ્યો છે એક અવાજ. અહીં બેઠા છે એ સાહેબોને આપ્યો છે, અહીં બેઠા છે એ સાહેબો, બેઠા છે બહેનો, એ બધાને આપ્યો છે. એક કંઠને તાલીમબદ્ધ કરવો પડે, કેળવવો પડે. કેળવવાથી મહત્વ છે. આજે એક ગુજરાત સમાચારની પૂર્તિમાં તમે જોયું હશે, એક લેખ છે રાફેલ નાડાલ ઉપરનો, 8 સર્જરી થઈ, 8 સર્જરી પછી ટેનિસમાં ચેમ્પિયન છે આટલા બધા ગ્રાન્ડ સ્લેમની ટુર્નામેન્ટમાં. તો બધાને શરીર તો હોય છે, પણ જે રમે છે એ પોતાના શરીરની રમત મુજબ કેળવે છે, જે ગાય છે એ પોતાના અવાજને ગાયન મુજબ કેળવે છે. દરેક વ્યક્તિ એને વધારાની તાલીમ આપે છે. એના માટેનો એક શબ્દ છે, આ તો લતાજી આજે જતા રહ્યા કુદરતી મને એ શબ્દ યાદ આવ્યો. એ શબ્દનું નામ છે રિયાઝ. સંગીતની ભાષામાં રિયાઝ. રિયાઝ એટલે કાંઈ ગાવાનું ન હોય. આ લતા મંગેશકર માટે એવું કહેવાય કે ભાઈ મેં છોડી દીધું, ફિલ્મોમાં ગાવાનું છોડી દીધું, નિવૃત્ત થઈ ગયા. પછી એમના ઘરે બેસીને રોજ 2 કલાક રિયાઝ કરે, રોજ 2 કલાક રિયાઝ કરે. રિયાઝ એટલે પ્રેક્ટિસ. વિદ્યાર્થીઓએ જે પરીક્ષા નજીક આવે કરવાની આવે એ, તમારી એ મારા ખ્યાલથી જે 10માના મિત્રો છે એમની તો પરીક્ષા નજીક આવી જ ગઈ છે. તો રિયાઝ એટલે પ્રેક્ટિસ. મને ઘણીવાર એક સવાલ પૂછે, તમારી ઉંમરના મિત્રોની સાથે હું જાઉં ને ત્યારે જે 4-5 સવાલો કાયમ પૂછાતા હોય એમાંનો એક સવાલ પરમેનન્ટ હોય. બધા આવીને એમ કહી જાય છે, જે ભાષણ કરવા આવે એ બધા કહી જાય છે, આત્મવિશ્વાસ વધારો, કોન્ફિડન્સ રાખો, મોટિવેટ થાઓ. પણ આત્મવિશ્વાસ વધારવો કેવી રીતે? વાત તો સાચી છે, એના કંઈ પડીકા તો મળતા નથી કે હું અહીં કહી દઉં કે બધા વિદ્યાર્થીઓને 500 ગ્રામ આત્મવિશ્વાસ તો પડીકું લઈને આ દિવાળી વેચી દેજો, હોળી વેચી દેજો. કોઈ રેડીમેડ પડીકા આવતા નથી, એના કોઈ ઇન્જેક્શન આવતા નથી, એની કોઈ વેક્સિન નથી. કાનો 2 ડોઝ આપણે લગાવી દીધા, એક બુસ્ટર ડોઝ મારી દીધો એટલે પરીક્ષા માટે બધા તૈયાર. તો આત્મવિશ્વાસ કેમ વધે? ચાલો તમને ઉલટો કરીને સવાલ પૂછું. મમ્મીઓની રોટલી ગોળ થાય, ચોરસ રોટલી કોના મમ્મી બનાવે છે? હાલો મને કહો. ત્રિકોણ,
પરોઠું ત્રિકોણ હોય, રોટલીની વાત કરીએ આપણે, ગોળક થાય. મારા મમ્મીની એ ગોળક થતી, બરાબર. જેટલા બેઠા છે બધાના મમ્મીઓએ ગોળ રોટલી જ બનાવીને ખવડાવી છે આપણને. તે ગોળ કેમ થાય? આમ પહેલી વખત મારા જેવો મેં તો એકવાર મોળવાની કોશિશ કરી હતી વહેલા હાથમાં લઈને, તો અફઘાનિસ્તાનનો નકશો થયો મારાથી ગોળ રોટલી થવા માટે. મમ્મીનો રોટલી ગોળ જ થયા કરે, એવું કેમ બને? બોલો, આમાંથી કોઈ કહેશે? આવા તો કેવાય બેઠા છે રોટલી બનાવતા મને રોજ. બોલો બોલો, વાંધો નહીં, મકાઈ કહેવાય પણ સમજો તમને જવાબ પહેલા પણ સવાલ પછી પૂછ્યો, એવું છે. પહેલા તમને આઈએમપી આપી દીધું કે આ પૂછાવાનું છે. યસ, હા, સરસ સરસ, બરાબર છે. કામને પ્રેમ કરે છે, અને જે વસ્તુને તમે પ્રેમ કરતા હો એમાં થાક ના લાગે. આ તો સાદો નિયમ છે પ્રેમનો. હમણાં વસંત પંચમી એ ગઈ, બરાબર. જે બાબતને તમે પ્રેમ કરો ને એનો થાક તમને લાગે નહીં, મને બોલવાનો ન લાગે, બરાબર. જે કામ તમે વધારાનું કામ માનતા હો તો રાવલિયા સાહેબ એમ થાય કે રવિવારની રજામાં ક્યાં ભાષણ કરવા હોય, માંડ રજામાં ઘરે બેસવાનું હોય, શાંતિથી ટીવી જોવાનું હોય, ત્યાં વળી ભાષણના કાર્યક્રમ ક્યાં આવ્યા? પણ કામને પ્રેમ કરે છે તેમણે સામેથી મને બે વાર કીધું કે આ રવિવારે આપણે ગોઠવવા કાંઈ વાંધો નથી, આપણે રવિવાર જ જોઈએ છે, એમ જ કરવું છે. તો કામને પ્રેમ કરો એટલે થાક ના લાગે. બીજું એ કે જે કામ તમે વારંવાર કરો ને એમાં તમારો આત્મવિશ્વાસ વધતો જ જાય. તમે સાયકલ નવી નવી શીખાવો ને ત્યારે ડગું બગું થાય, વાંકી ચૂકી થાય, કે ભટકાઈ પણ જાય. કોઈક બોલે તો આપણું ધ્યાન ન જાય, કોઈક આમ બોલે કે આ બાજુ ગાય ઊભી છે તો ગાય પાસે જ જતી રહે સાયકલ, આપણે નો જગ્યા આવી હોય તો જતી રહે. કારણ કે નવું નવું છે, એવું કરવાનું પડશે. કોઈ પણ કામ તમે જોયું, ઝાડ ઉપર ચડવાનું, પાણીમાં ધુબાકો મારવાનું, કોઈ પણ કામ નવું નવું તમે કરો ત્યારે જે એનો મહાવરો, એની પ્રેક્ટિસ, એનો અનુભવ ઓછો હોય એટલે થોડોક ડર લાગે, અંદરથી બીક લાગે. જેને પરીક્ષાની બીક લાગતી હોય એટલે કાયમ મૂકે તો અહીં જો લાદી છે, તમે બધા બેઠા છો, લાદી ઉપર બેઠા છો. હવે કોઈ પણ માણસ, મારા જેવો જરા ઘટ્ટો ઘટ્ટો માણસ હોય, તગડો, એને ચાલવા માટે તો એક લાદીથી વધારે જગ્યા જોઈએ નહીં. જોઈ લો, તમે નજર સામે બતાવજો છે આમ. હવે આમાં આપણે કઈ નાગિન ડાન્સ તો કરવાનો નથી, તો 5-7 લાદી જોઈએ, બરોબર. ચાલવાનું જ છે ખાલી. તમે તમારી નજર સામે ડેમો આપ્યો ને કે ભાઈ જરાક, મેં કીધું આમ ખાધે પીધે સુખી માણસો કહેવાય અમારા જેવા, એને એક લાદીથી વધારે જગ્યા જોતી નથી ચાલવાનું. હવે આટલી જ લાદી જેટલી પાળી સામાન્ય રીતે 25-30 માળનું બિલ્ડિંગ હોય ને એની અગાસી હોય. કારણ કે જેટલું બિલ્ડિંગ ઊંચું હોય એટલો પાયો એનો મોટો ભરવો પડે, પાયો મોટો ભરવો પડે એટલે પાળી એ મોટી જ થાય. અગાસીની દિવાલની પાળી તો મોટી જ થાય. આવડી જ જગ્યા હોય, આટલી પાળી તો હોય જ. સાવ નાની પાળી તો એમાં ટકે જ નહીં, કારણ કે નીચેથી તમારે પાયો ભરતો જવો પડે 30 માળનું 40 માળનું બિલ્ડિંગ બનાવવા માટે. હું તો ગયો છું એવા અમેરિકામાં, એમાં તો 100 માળના 200 માળના બિલ્ડિંગો હોય છે. એટલે દરેકમાં પવનને, કારણ કે ઉપર જેમ જેમ હવા ઉપર જાય એમ પાતળી થાય એટલે પવનને પેલા સામનો કરવા માટે પણ મજબૂત પાળી હોવી જોઈએ. તો પાળી છે એ આ એક લાદીની જાડાઈ જેટલી હોય, 1.25 ફૂટ જેટલી, બરાબર. હવે એની ઉપર તમે મને એમ કહો કે ભાઈ જે વસાવડા તમે અહીં ભાષણ કરો, અમે અગાસી બેઠા બેઠા સાંભળીએ, તમે પાળી હાલતા હાલતા વાત કરો, તમારે અમે હાલવાની જરૂર છે, તમારું વચન ઘટશે, તો શું થાય? બરાબર. મારે તો બોલવાનું જ છે, મને બોલવાનો પ્રેક્ટિસ છે, એનો રિયાઝ છે, એટલે કંઈક વાંધો નથી આવવાનો. શું બોલવું એ કે મારે વિચારવું નથી પડવાનું. પણ 40 માળના બિલ્ડિંગની પાળી ઉપર ઊભા ઊભા બોલવાની પ્રેક્ટિસ નથી, એટલે સાયકોલોજીકલ શું થાય, આપણે જેને કહીએ ફેર ચડે, એટલે ચક્કર આવે. અને ચક્કર આવે એટલે હંમેશા નીચે દેખાય, નીચે દેખાય એટલે ઓલો આમ દેખાય, પડશું તો આ જ પડશું, પડશું તો આ જ પડશું, પછી પગ ધ્રુજે, પછી બોલવાનું ભૂલાય. એ જ જગ્યા છે કે જેટલી જગ્યામાં હું નોર્મલી ચાલતો ચાલતો ઊભો ઊભો વાત કરી શકું, પણ કારણ કે પાળી નથી, અગાસી નથી, 40 માળની ઊંચાઈ નથી, એટલે મને ડર નથી. અને ડર નથી ને એટલે બોલવામાં કામાક કંઈક બીજો વાંધો, કારણ કે બીજું મગજમાં કંઈ આવતું નથી.
તો હવે આખી વાતને ટ્રાન્સફર કરીને મારે જો તમારા પરીક્ષા સુધી પહોંચાડવી હોય તો શું એમાંથી તારણ મળે? આ તો આપણે એકદમ પ્રેક્ટિકલ વાત કરી. પહેલું, જો કોન્ફિડન્સ વધારવો હોય તો એક્સપિરિયન્સ વધારવો પડે. ત્યારે જ આપણો આત્મવિશ્વાસમાં વધારો થાય કે જો આપણા અનુભવમાં વધારો થાય, એક્સપિરિયન્સમાં વધારો થાય. અનુભવ વધારવો પડે. જેટલો અનુભવ વધારે એટલો આપણો આત્મવિશ્વાસ વધારે. મમ્મી રાતના 12 વાગે રોટલી કરવાનું કહો તો એમનો અનુભવ વધારે હોય તો એમનો આત્મવિશ્વાસ વધારે જ હોય. કઈ વાત નહીં, 12 વાગે હમણાં આટલું મોણ નાખશું, આટલો લોટ બાંધી લેશું, આટલે હમણાં રોટલી શું પૂરી તળી નાખશું. અમારે તો ઘરે પરદેશી મહેમાન આવ્યા, તમે મારા પુસ્તકમાં લખ્યું છે આ પ્રસંગ. પછી આપણે પૂરી તળેલી જોઈ તો વિદેશના હતા બિચારા, એમને ઇન્ડિયન ફૂડ ખાવું હતું એટલે આપણે પૂરી એવું બધું બનાવ્યું. એ કે આમાં હવા ક્યાંથી આવે? એમાં ઇન્જેક્શન તો હોતા નથી, કારણ કે આમાં નાખીને હવા નાખી આપણે પૂરી બનાવવાનું, પછી અંદર હવા પૂરો. ફુગ્ગામાં હવા પૂરી શકાય, પૂરીમાં હવા કેમ પૂરી? તો એ સાયન્સ છે. કિચનમાં પણ સાયન્સ છે. પૃષ્ઠતાણનો નિયમ કદાચ તમે ભણવામાં આવતો હશે, આવે છે ને પૃષ્ઠતાણનો નિયમ? તો પૃષ્ઠતાણનો જ નિયમ છે. સપાટી છે એ આ ટીપું કેમ ગોળ થઈ જાય? પાણી આમ નાખો, પાણીની બોટલમાંથી ટીપું જરાક આમ રેડો, ગોળ થઈ જાય. કારણ કે પૃષ્ઠતાણને કારણે એની સપાટી ખેંચી જાય એટલે ગોળાકાર ધારણ કરે, વળાંક ધારણ કરે. તો હવે વિચાર કરો કે પૃષ્ઠતાણના નિયમમાં પૂરીમાં જે લોટમાં તેલ હોય છે અને પાણી હોય છે. પાણીનું તત્વ ઉકળતા તેલમાં છે એ વરાળનું સ્વરૂપ ધારણ કરે એટલે હવા બને. અને તેલ છે એ બે અણુઓને બાંધી રાખે, બે એટમને કનેક્ટ કરી રાખે એટલે છૂટવા ન દે. નહીંતર તો છૂટું થઈ ગયું. તો એક બાજુ બંધન છે અને એક બાજુ હવા વરાળથી ગરમ થાય એટલે ઉપર જાય એટલે શું થાય? ફૂલેલી પૂરી તળો થઈ જાય. એટલે ફૂલેલી પૂરી તમને કાયમ જોવા મળે. તો આ વસ્તુ વિચારજો. જ્યાં નજર કરો ત્યાં તમને ભણવાનું મળશે. તમે ઈચ્છો, જરૂરી નથી સ્કૂલ ચાલુ હોય, પરીક્ષા લેવાય ત્યારે જ એજ્યુકેશન ચાલુ રહે. તમે પૂરી તળાતી જુઓ તો એમાંય તમને કંઈક વિજ્ઞાનના 2 નિયમ સમજવા પડે. ક્યાંક ભૂગોળ છે, ક્યાંક ઇતિહાસ છે. ઇતિહાસ તો બધી વાર્તાઓ જ છે, ખાલી એને કહેતા આવડવું જોઈએ. તો એક વસ્તુ જોઈએ, અનુભવ. ફરીથી યાદ દેવડાવું છું, જેટલો એક્સપિરિયન્સ વધારે એટલો કોન્ફિડન્સ વધારે. એટલે જે બાબતમાં કોન્ફિડન્સ ઓછો રહેતો હોય, ધારો કે પરીક્ષામાં લખવામાં, આપણી એક શિક્ષણ પદ્ધતિની ખામી એ છે, ઘણી વાર બોલ્યો છું કે બધું જ ભણવાનું કેવી રીતે? લેક્ચર, કોલેજમાં તો શબ્દ જ વપરાય છે, લેક્ચર લીધું. અને લેક્ચર આપનાર અધ્યાપક માટે અંગ્રેજી શબ્દ છે લેક્ચરર. તો લેક્ચર બોલીને માણસ ભણાવે છે. હું આ બધા સાહેબો હોય, બધા બોલીને ભણાવે. તમે લોકો ભણો હોય કેવી રીતે ભણો? અત્યારે તમે શું કરો છો? સાંભળો છો, સાંભળીને ભણો છો. પછી બધા શું કે ઘરે જઈને વાંચો. વાંચો એટલે આંખ. પહેલામાં જીભ આવી, પછી કાન આવ્યા, પછી આંખ આવી. વાંચવાનું, રિવિઝન. અને પરીક્ષા કેવી રીતે આપવાની છે? લખીને. હવે એની તો કઈ વાત જ નથી આવતી આખી સિસ્ટમમાં. હાથેથી લખવાની વાત તો ક્યાંય આવતી જ નથી, સિવાય કે પરીક્ષાઓ લેવાય. એટલે જે અમુક જૂના જમાનાના ક્લાસ આવતા કરે, અમારા ક્લાસમાં નાખો ને તમારા છોકરા પાસ જ થઈ જાય. તો એમાં કેમ એટલે હેરી પોટર જેવી જાદુની છડી નહોતી સાહેબો પાસે કે એના ક્લાસમાં નાખો બધા પાસ જ થઈ જાય. એ શું કરાવતા? એની એક જ ફોર્મ્યુલા હતી, દરેક વસ્તુ 200 વાર લખાવે, દર 3 દિવસે ટેસ્ટ લીધા કરે, 800 દાખલા ગણાવે. મેં નોટો જોઈ છે, તમે કદાચ જોઈ કે નહીં એ મને ખબર નથી, આવી નોટો મેં જોઈ છે. 800 દાખલા ગણેલા હોય. અવયવ સાહેબને ખબર ન હોય અવયવ કોને કહેવાય, વિદ્યાર્થીને ખબર ન હોય કે અવયવ કોને કહેવાય, પણ અવયવ 800 વખત ગણી લીધા હોય એટલે જેવો દેખાય એટલું ગણવા જ પડે. રોબોટ બરોબર. એક્સપિરિયન્સ થી કોન્ફિડન્સ આવે. એ સૂત્ર છે એનો સાદો ઉદાહરણ. એટલું બધું ગણાવે. દર શનિવારે ટેસ્ટ, શુક્રવારે ટેસ્ટ, રવિવારે ટેસ્ટ. એટલે 50 વખત ટેસ્ટ લઈ લે, ભણાવી. ખરેખર કોઈ કાંઈ સમજાણું ન હોય, એમાં માર્ક આવી જાય પણ પછી કાંઈ ખબર પડે નહીં. એ એવા ગ્રેજ્યુએટ થયેલા બેંકના ક્લાર્ક થઈ પોતે રૂપિયા ગણી ન શકે એવી પરિસ્થિતિ હોય. પણ ગણિતના માર્ક જુઓ તો ધમધોકાર હોય. એકાઉન્ટન્સી બધામાં માર્ક જોરદાર આવે, કારણ કે ખબર જ સ્ટેપ ટુ સ્ટેપ ગોખાવી દીધું હોય. પહેલું સ્ટેપ આ, બીજું સ્ટેપ આ, ત્રીજું સ્ટેપ આ, જેવું આમ રકમ દેખાય ભેગી
આમ ખાનાઓ પડવા જ માંડે સીધા. તો આને કારણે માણસ પરીક્ષા પાસ કરી શકે પણ જ્ઞાની ન બની શકે. હવે મુશ્કેલી એ થઈ કે કેટલા બધા લોકોએ પરીક્ષાઓ પાસ કરી લીધી છે કે સામાન્ય પટાવાળાની અરજી માટે 10 લાખ લોકોને અરજી કરવી હોય. બોલો, તો પરીક્ષા તો બધા જ પાસ કરી લેશે. તો હું ઘણી વાર એ પણ કહેતો હોઉં છું કે ઘી અને ઘાસલેટ બે દૂરથી પીળા રંગનું પ્રવાહિત થાય. દૂરથી તમે બે વરણી મૂકો કાચની, એકમાં ઘી ભરેલું છે, ઘાસલેટ ભરેલું છે, આ પાળીએ રાખો, દૂરથી એમ લાગે પીળા રંગનું પ્રવાહી છે બેમાં ભરેલું. પણ નજીક જાઓ તો ઘીની સુગંધ અલગ હોય, ઘાસલેટની સુગંધ અલગ હોય. તો જે આ શિબિર છે, વ્યક્તિત્વ વિકાસ શિબિર સરકારે છે એના માટે મૂળ આઝાદીના અમૃત પર્વ નિમિત્તે આયોજન કર્યું. એ વ્યક્તિત્વ વિકાસ એટલે શું? કે તમે લાગો બધા સરખા, પરીક્ષાઓ બધા સરખી પાસ કરો. અત્યારે યુનિફોર્મ પહેર્યો છે, બધાએ સરખા કલરનો જ પહેર્યો છે, પણ તમારી પર્સનાલિટી જે છે એમાં કંઈક સ્પેશિયલ છે જે તમારે ગોતવાનું છે. શું સ્પેશિયલ છે? લતા મંગેશકર એક્ટ્રેસ થયા હોત, એમને ઘણા લોકોએ ઓફર કરી હતી. રાજ કપૂરે સત્યમ શિવમ સુંદરમ નામનું એક પિક્ચર વર્ષો પહેલા એમ નક્કી કર્યું હતું લતા મંગેશકરને લઈને બનાવીશ. પછી લતાની તો ઉંમર થઈ ગઈ ને રાજ કપૂરે પછી આખી વાર્તા થોડીક ફેરવી નાખીને એક જુદા પ્રકારનું પિક્ચર બનાવ્યું. પણ એ મૂળ પિક્ચર એવું હતું કે કંઠ ઉપર જ પિક્ચર હતું, અવાજ ઉપર જ. પણ જો હિરોઈન થયા હોત તો એને કોઈ હું યાદ ન કરત કે વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ આપવા માટે રૂબરૂ ન દોડતા. એમની દરેક પાસે, હું હમણાં કોલવામાં બોલેલો આપણે વતનનું જતન કાર્યક્રમ હતો એમાં, તો બધા અહીંના મિત્રોને યાદ કરીને જ બોલેલું કે બેગ હોય છે દરેક પાસે. મેં તો આખું ઉદાહરણ આપેલું પણ હવે ઉદાહરણ બહુ લાંબુ છે કે દરેક પાસે એક ભાગનો ડબ્બો હોય છે, પિકનિકનો બેગ હોય છે. અને હવે બેગ તમારી ખુલી જાય ટાઈમે તો તમે નાસ્તો કરી શકો, પણ બંધ પડી રહે. હમણાં મારી ગાડીમાં એવું થયું હતું, મારા મામીએ મને સરસ મજાની દ્રાક્ષનો ડબ્બો ભરીને આપ્યો હતો. થોડાક દિવસ પહેલા હું એક જગ્યાએ જતો હતો, ડબ્બો ભરીને દ્રાક્ષ આપી હતી ખાવા માટે. આ તો તાજો બનેલો કિસ્સો છે. હવે ભૂલાઈ ગયો ડબ્બો પાછો. વાતોમાં ફોન આવ્યા રાખ્યા, બીજું થયું, ત્રીજું થયું, પ્રોગ્રામ કરીને પછી પાછો રાત્રે રોકાણ કર્યું, રાત્રે રોકાણ કરીને પાછા બેગ ગોઠવાઈ ગયા. ગાડીએ લોક થઈ ગઈ, આવીને ડબ્બો પડ્યો એમને નીચે દ્રાક્ષ ભરેલો, સરસ તાજી મજાની એકદમ ધોયેલી દ્રાક્ષ, મીઠી આમ જેને કહેવાય ને એકદમ આમ જોઈને ખાવાનું મન થઈ જાય એવી. 5 દિવસ પછી ગાડી ખુલી ત્યારે ગંધ થઈ ગઈ, કંઈક ગંધાઈ છે. તો બધા ગાડી એમને પડી છે, લોક થયેલી છે, ખુલ્લી હોય તો અંદર કંઈક પ્રાણી આવી ગયું હોય એવું આપણને લાગે. બરોબર, ખાખા ખોળા કર્યા તો દ્રાક્ષનો ડબ્બો બિચારો બફાઈ ગઈ હતી દ્રાક્ષ હતા. તમને આમ તો દ્રાક્ષા સૌ થઈ ગયો હતો, થોડાક દી વધારે પડી ગયો. પણ મુદ્દો એ છે કે તાજી ખાવા જેવી સરસ મીઠી દ્રાક્ષ ફેંકી દેવી પડી. શું કામ? સમયસર ડબ્બો ખુલ્યો નહીં, સમયસર એનો લાભ આપણે લીધો નહીં. એમ આ તમારો ટાઈમ છે મિત્રો. અત્યારે જે ઉંમર છે એ ટાઈમમાં જ આ મોસમ છે ડબ્બાઓ ખોલવાની, એક્સપિરિયન્સ લેવાની, પ્રેક્ટિસ કરવાની. તો જો નહીં ખુલે તો એનો સ્વાદ જતો રહેશે, પછી ટેલેન્ટ અંદર પડી રહેશે. 40-50 વર્ષ અફસોસ થશે કે આપણી પાસે તો ચાન્સ હતો ને આપણે લીધો નહીં. સારી સંસ્થા મળી, શિક્ષણ મળ્યું, મા બાપે મોકલા, ઉંમર પણ હતી આપણી ભેગી. આ ઉંમર કઈ જેવી તેવી વસ્તુ નથી. રોજ સવારનો સૂરજ ઉગે એટલે આપણા ખાતામાં 24 નવા કલાક ફ્રેશ સોનાની લગડી જેવા જમા કરે. સોનાની લગડી જેવા 24 કલાકો એટલે કહું છું કે મુકેશ અંબાણી, ગૌતમ અદાણી બધાની સંપત્તિ ભેગી કરો. દુનિયાના નંબર 1 અબજપતિ ઇલન મસ્ક, નંબર 2 જેફ બેઝોસ, આ બધાને પૈસા ભેગા કરો. અને આવા 10 ટોચના અબજપતિઓના બધા પૈસા ભેગા કરીને તમે ખર્ચી નાખો તો એક વધારાની સેકન્ડ તમે ખરીદી શકતા નથી. કોઈનાથી ખરીદી શકાતી નથી. આ મૃત્યુ એ જ આપણને સૌથી મોટું એનું રિમાઇન્ડર છે. ગમે એવા મોટા સંત પુરુષ હોય, ગમે એવા મોટા મહાન વ્યક્તિ હોય, એમની જ્યારે ક્ષણ આવે ત્યારે એ પોતે ડોક્ટર હોય અને છોકરાઓ ડોક્ટર હોય તો એ કંઈ રોકી નથી શકતા કોઈ. કોઈક 100 વર્ષે જાય, કોઈક 50 વર્ષે જાય, કોઈક 150 વર્ષે જાય, પણ જવાનું તો બધાએ છે જ. તો એક ક્ષણ માણસ પૈસાથી પણ ખરીદી શકતો નથી, ગમે તેટલો પાવરફુલ. તો તમે બધા એટલા બધા ભાગ્યશાળી છો
અમે જેટલા બેઠા છીએ બધાયથી વધારે લકી છો. શું કામ? અમારી પાસે જેટલી આવતીકાલ છે ને એના કરતાં તમારી પાસે આવતીકાલ ઝાઝી છે. તમારી પાસે 24 કલાક ઝાઝા છે. અને આ બેંક કરતા ઉલટા નિયમ છે. બેંકમાં એવું છે કે જે પૈસા ખર્ચી નાખો એ તમે વાપરા કહેવાય અને જે પડ્યા છે એ બચત કહેવાય. સુરત દાદાના નિયમો જુદા છે, સવારના નિયમો જુદા છે, સ્થળ અને કાળના નિયમો જુદા છે. કાળનો નિયમ એવું કહે છે કે જે કલાકો વાપરી નાખો ને તમારી બચત થઈ એ તમારા, અને જે એમને પડ્યા રહ્યા એ તો બીજા દિવસે સવારે નવો સૂરજ ઉગે ત્યારે આગલી બાજુ ફિટાવશ એ કલાક ગયા. આજે ધારો કે મને તાવ આવ્યો પડ્યો રહ્યો ઘરમાં, એમને સવારે નવો સૂરજ ઉગ્યો કે મારા જો એક દિવસ જેવો પડ્યો રહ્યો પથારી સૂતો એ કલાક મને પાછા મળે કે તેથી તમને તાવ આવ્યો હતો આજનો દિવસ તમારો 18 કલાક પકડી દઈએ, એક્સ્ટ્રા કરી દઈએ, બીજા કલાક નાખી દઈએ 18, 24 ને 18 પ્લસ કરી દઈએ. એવું થાય? એક કલાક શું એક સેકન્ડ વધારે મળે નહીં. હું એમ કહું કે કાલે તો સૂતો ગયો તો આજે મને વધારે 10 કલાક આપો. તો જેટલો ટાઈમ છે એ કિંમતી છે તમારા. હું તમને કહેતો તો પરીક્ષામાં રાઇટિંગથી પરીક્ષા અપાય, રાઇટિંગની પ્રેક્ટિસ શરૂ કરો. આપણે 2 સૂત્ર નક્કી કર્યા કે કોન્ફિડન્સ વધારવો હોય તો એના માટે એક્સપિરિયન્સ વધારવો પડે, પ્રેક્ટિસ વધારવી પડે. આત્મવિશ્વાસ બીજી કોઈ રીતે આવે નહીં. અને બીજું શું વધારવું પડે? બીજું સૂત્ર મેં હજી તમને કહ્યું નથી, એ નવું છે. એક વધારવું જોઈએ એ છે અનુભવ, એક્સપિરિયન્સ. બીજું વધારવું જોઈએ છે હિંમત. કોન્ફિડન્સ 2 જ વસ્તુથી આવે, ડેરિંગ અને એક્સપિરિયન્સ. હિંમત વધારવી પડે. થાકી જાય, હારી જાય, કંટાળી જાય. તમે જેમ છાત્રાલયમાં ભણો છો ને એમ જ સલમાન ખાનના પિતા સલીમ ખાન એક જમાનામાં ભણતા, એટલે જ મને આ વાત કરી. છાત્રાલયમાં ભણતા ઇન્દોરમાં, મધ્યપ્રદેશ, ગોલ્ડ મેડલિસ્ટ સ્ટુડન્ટ હતા. મને કહે કે એમાંથી અમે દીવાર પિક્ચર માટે અમિતાભ બચ્ચન માટે આવો એક સીન પણ લખાયો આ સિચ્યુએશન. તો કે મેં હોસ્ટેલમાં જમવાનું કંઈક ગડબડ હતી તો સિનિયર વિદ્યાર્થીઓ છે એની પાસે રસોડાનો ચાર્જ હતો, જુનિયર વિદ્યાર્થીઓ પાસે નહોતો. મેં ફરિયાદ કરી એટલે સિનિયર વિદ્યાર્થીઓને થયું કે આ જુનિયર છોકરો છે ને એ આપણી ફરિયાદ કરી કેમ ચલાવી દેવાય. એટલે જમીને મેસ હતી જમવા માટેની ભોજનશાળા, અને બીજી બાજુ અમારા રૂમ હતા. વચ્ચે આવું ખેતર જેમ આપણને દેખાય એવું ખેતર જેવો આખું ખુલ્લી જગ્યા હતી જ્યાં વૃક્ષો હતા. તો એ કે જમીને હું ચાલતો મારા રૂમ પાસે જતો હતો ત્યાં જે ઓલા વિદ્યાર્થીઓની ફરિયાદ કરી હતી એ 5 હટ્ટા તગડા વિદ્યાર્થીઓ હાથમાં હોકીની સ્ટિક લઈને મને મારવા માટે આવ્યા. ને કે ત્યારે મને એમ થયું કે આપણે તો માર ખાવાનો જ છે આજે, કે હું એકલો છું, સંભળાય એવું કોઈ ત્યારે તો કંઈ ફોન પણ હતા નહીં, અવાજ કોઈ સંભળાય નહીં. આટલું ખુલ્લું મેદાન જેવી જગ્યા હોય એમાં ઝાડવા હોય પાછા એટલે અંધારામાં દેખાય નહીં ત્યાં શું થાય છે. તો કે આજે તો માર ખાવો પડશે, હાડકા ભાંગી નાખશે, ફ્રેક્ચર થઈ જશે. પણ કે હવે તમે સલમાનના અને એના ભાઈઓના બધાના પિક્ચરમાં જોયા હોય ખબર હશે કે 3 છોકરાઓ છે એ એકદમ તગડા પહેલવાન જેવા છે. તો નેચરલી એટલે બાપે જેનેટિકલી એટલો પહેલવાન જેવો એની જુવાનીમાં દેખાતો જ હોય. શરીર કસાયેલું હતું, એકદમ મજબૂત, જુવાન લોહી હતું, પછી તો ભણતા હતા કોલેજમાં. એટલે કે તરત જ મેં એવો જવાબ આપ્યો કે ભાઈ મને ખબર છે કે અત્યારે જે કંઈ માથાકૂટ થાય એમાં મારે માર ખાવાનો જ છે, પણ પેલો જે મારી ઉપર હાથ ઉપાડશે ને એનો હાથ ભાંગી નાખીશ. બાકી આપણે માર ખાઈ લેશું, કઈ ભાંગી રહેશે, હોસ્પિટલ ભેગા થઈ જશું, બધી વાત સાચી, પણ પેલો હાથ ઉપાડે ને એનો હાથ ભાંગી નાખીશ. એટલી તાકાત છે આપણા પાવરમાં. એક માણસનો હાથ ભાંગી શકે, 5 નહીં પહોંચી વળે, એકનો હાથ ભાંગી નાખીશ. મને કે 5 જણા હોકી વાળા ને હું હથિયાર વગરનો અમને ઉભેલો, પણ શરીર પઠ્ઠા જેવું કસાયેલું એટલે બીક તો લાગે એ લોકો નહીં કે એકને તો હાથ ભાંગશે, એ તો સાચી વાત છે, 5માંથી એકનો હાથ જશે. તો 5માંથી કોણ પોતાનો હાથ ભંગાવે સામે ચાલીને? એમાં મૂંઝાણા પછી જતા રહ્યા વગર હથિયાર. તો હવે આમાં તાકાતનો રોલ જ નથી ખરેખર. તાકાતનો તો એટલો કારણ કે તાકાત તો 5 હોકીવાળા પાસે જ જાજી હોય એક હથિયાર વગરના માણસ કરતા. રોલ શેનો હતો? હિંમત, ડેરિંગ. પડકારો કર્યો ને એનો પડકારો એટલો મજબૂત કર્યો. આપણે તો જૂની કવિતા આવતી, એક ઈડરનો વાણિયો ધૂળો એનું નામ, સમી સાંજે નીકળો જવા કોથળે ગામ. અને એ કવિતામાં આગળ એવી વાત આવતી કે ભાઈ
એ ધોળાભાઈ હતા એ જમાનામાં હાલીને જતા હતા અને એમાં ચોર મળ્યા સામે 10-12 જણા હતા લૂંટી લેવા માટે આવ્યા. એમાં ધોળાભાઈએ હામી ધબધબાટી બોલાવવાની ચાલુ કરી અને એમ કીધું કે મારા તો 10-12 સાથીઓ છે. એટલે ચોર મૂંઝાણા કાંઈ એક જ ભારે પડે એવો છે. તારે 10-12 આવશે તો આપણે બધા આઈને દટાઈ જશું. ચોર જતા રહ્યા ગામમાં ધોળાભાઈ પાછા આવ્યા. ધોળાભાઈ બધાએ કીધું તમે ક્યાં 10-12 જણા ભેગા નથી નીકળ્યા, તમે તો એકલા જ જાઓ છો રોજ. ધોળાભાઈ કે 2 આંખ, 1 નાક, 2 હાથ, 2 પગ, 1 કલેજું, 12-15 તો ભેગા ભેગા ફરતા હોય જ નથી. બધા મારા સાથીઓ જ છે. ખરા સાથી દે હિંમત ને વિશ્વાસ, એવી ના બાકી બધા થાય તરત ખલાસ. એટલે 2 વસ્તુ જોઈએ. એક પ્રેક્ટિસ જોઈએ. એમને હિંમત કરવા જાઓ ને, ધારો કે મને હિંમત કરવાનું કે તમે ગાડી હલાવો ઓલી ગાડો 150 ની સ્પીડે, એની પ્રેક્ટિસ મારી પાસે નથી. એ મારા ગોપાલભાઈ પાસે છે, એ કરી શકે. એને ગાડી બહુ હલાવી છે, બરાબર. બોલવાની પ્રેક્ટિસ એની પાસે નથી. એને હું કહું કે ભાઈ આ 2 કલાક બોલવાનું છે, બરાબર, ગાડી હું હલાવી લઉં, બરાબર. તો દરેકનું જિસકા કામ જીસી કો સાજે, એમ દરેક પાસે અંદર કંઈક ટેલેન્ટ પડેલી છે. એ ટેલેન્ટને પોલિશ કરવાની છે, એને પાસા પાડવાના છે, એને આકાર આપવાનો છે. કોઈ પણ મંદિરે જાઓ તો અંદર જે ભગવાનની મૂર્તિ હોય ત્યાં આપણે માથું ટેકવવું, અને જ્યાં પગથિયા હોય ત્યાં આપણે ચપ્પલ મૂકવું. પગથિયાને પથ્થર છે, મૂર્તિને પથ્થર છે, પણ જે પથ્થર શિલ્પીના ટાંકણે પીડા સહન કરીને ઘડાયો છે ત્યાં માણસો માથા મૂકે, અને જે પથ્થર ઘસાયો છે, ઘડાયો નથી, એમને સપાટ પડ્યો રહ્યો છે, જેને પોતાના શિલ્પીના ટાંકણે આકાર નથી બનવા દીધો, ત્યાં માણસો પગ મૂકે. આ યાદ રાખવાનું. આપણે ઘડાવવાનું છે, નહીંતર ઘસાઈ જશે. તો ઘડાવવા માટે હું તો ઘણીવાર એક ફોર્મ્યુલા આપું જ છું કે 10,000 કલાક, મારા જૈવ પુસ્તકમાં મેં એનો લેખ લખીને મૂક્યો છે. 10,000 કલાક જે બાબતને તમે આપો ને એના તમે ચેમ્પિયન છો. તરવાના આપો તો તરવાના, નાચવાના આપો તો નાચવાના, ગાવાના આપો તો ગાવાના. 10,000 કલાક જેમાં તમે રેડો ને એને તમે ચેમ્પિયન છો. તેનું પ્લાનિંગ બહુ જ સહેલું છે, જરાક અટપટું અઘરું નથી. તમને એમ લાગે 10,000 કલાક તો કેરી થાય. આપણે માનીએ અહીં 10મા ધોરણના બધા છે એવું બે ઘડી માની લઈએ, કોઈ 9માનું હશે, કોઈ 12માનું હશે. 10માની ઉંમર આપણે 14 વર્ષ ગણીએ, એવરેજ 14 થી 15 વર્ષ હોય તો 365 દિવસનું આખું એક વર્ષ આવે. એમાંથી 65 દિવસ તમને રજાના, મજાના, વેકેશનના જલસા કરવાના. એ જીવનમાં જરૂરી છે. હું તો એના લેખો લખું જ છું, પુસ્તકો બનાવું જ છું. ક્યાં ફરવા જવું, કઈ ફિલ્મ જોવી, કયું સારું. તમારા બધા ભીમસીભાઈ જેવા મિત્રો પાછા એ વાંચીને પાછું એનું ગોતે ખરા. આ પિક્ચર સારું છે તો હાલો આપણે ગોતી આવીએ, આ વાર્તા સારી છે તો એ વાંચીએ, આ પુસ્તક સારું છે. કારણ કે ખાલી માણસ એક જ પ્રકારનું કામ કરીને રાખે તો જિંદગી જેલ થઈ જાય. તો નવી નવી વૈવિધ્ય હોવું જોઈએ. જેમ એકનું એક શાક ખાવું ભાવતું નથી આપણને, એક મહિના લાગી, એકનું એક જીવવું ફાવે નહીં. તો 65 દિવસ મેં તમને આપ્યા ફૂલ ઓન વેકેશન. લગ્ન હોય કુટુંબમાં 3 દિવસની તમે લગ્નમાં માણી આવો, નાચી આવો, ફરી આવો, પ્રવાસ કરી આવો, તો ક્રિકેટની મોટી ટુર્નામેન્ટ હોય, રમવા જવું હોય તો રમી આવો, ટીવીમાં જોવાની હોય ટીવીમાં જોઈ લો. 65 દિવસ લગી તો કઈ ટુર્નામેન્ટ કોઈ ચાલતી નથી. તો હું તમને 65 ડેઝ ફૂલ આપું છું, ફૂલ વેકેશન. ગવર્મેન્ટને 65 ડેઝનું વેકેશન નથી, આપણે તમને આપ્યું જાઓ પ્લાનિંગ કરવા માટે. એટલે તમને એમ ન થાય કે ના ના મારે તો વર્લ્ડ કપનો ફાઇનલ જોવો તો ના સાહેબ તો એટલા બધા હથોડા મારી ગયા, ફાઇનલ તો કોઈ જોવા જ નથી જિંદગી. મારે તો ઓલા લગ્નની અંદર નાચવાનું હતું, ગરબા લેવાના હતા. હવે તો આપણે ભણવાની વાતો કઈ રીતે ગરબા લેવાનું બંધ થઈ ગયું. 65 દિવસ તમારા જલસાના તમારી બેંકમાંથી તમારે ઉપાડી લેવાના. 65 માંથી 3 દિવસ આ લગ્ન માટે નાખ્યા, આ 2 દિવસ ફરવા માટે લીધા, આ 1 દિવસ તાવ આવ્યો ને સુતાર્યા લીધો. 65 પછી 300 જે વધે એ 300 માંથી 8 કલાક તો તમારી ઉંમર જોતા સુવાના, આરામ કરવાના, તૈયાર થવાના, બ્રશ કરવાના, બધાના એના 8 કલાક કરવાના. બીજા 8 કલાક તો ભણવાના જ હોય, સ્કૂલે જાવ એટલે ક્લાસ ચાલુ હોય. 8 કલાક જનરલી ભણવામાં જતા રહે. હોમવર્ક ગણો, 6 કલાકની સ્કૂલ ગણો, પછી હોમવર્ક ગણો. 8 કલાક ભણવાના, 16 કલાક તો સીધા બાદ થઈ ગયા આરામના ભણવાના. પછી જે 8 કલાક વધે એ 8 કલાકમાં આ મોબાઈલમાં જ અડધા 8 માંથી ઘણાના 5 કલાક જતા રહે છે. બરાબર? કારણ કે બધું આમાં જ આવી ગયું, ટીવી આમાં આવી ગયું, સિનેમા આમાં આવી ગયું, સ્પોર્ટ્સ આમાં આવી ગયું.
રોમાન્સ આમાં આવી ગયો, કાંઈ બાકી જ નથી, બધું આમાં જ છે. રૂબરૂમાં મળીને લોકો વાત નથી કરી શકતા. હું તો હવે જોઉં છું, આ નવો પ્રશ્ન ઊભો થવાનો થોડાક વર્ષોમાં. ફેસ ટુ ફેસ વાત શું કરવી ની ખબર નહીં પડે. બધી વાત કરવાની ટેવ મોબાઈલમાં જ પડી ગઈ છે. મોબાઈલમાં 1.5 કલાક વાત કરનારા સામે મળે ને તો 1.5 મિનિટ વાત નથી કરતા. એટલે તો પ્રેમ આટલો બધો થાય છે, લગ્ન ટકતા નથી લોકો. તો જો તમે ઓબ્ઝર્વ કરો, આ જેટલા મર્સિડીઝ વાળા, BMW વાળા, મોટી કાર વાળા હતા, એમાંથી અડધો કોરોના છૂટાછેડા થઈ ગયા. કેમ કે ભેગા રહેવાનું આવ્યું, બધે કંટાળી ગયા. હા, આપણે ભેગા રહી શકાય એમ નથી જાય. પણ મજૂર માણસો બિચારા જે હાલી હાલીને ગયા, જેટલા કોક એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્લીપર કરીને હાલતા હાલતા જતા ગયા, એના પણ છૂટાછેડા નથી થયા. કારણ કે એને મોબાઈલના બદલે રૂબરૂ વાત કરવાની ટેવ છે. બાકીના ટેવ નહોતી. એ ટેવ પરાણે પાડવી પડી કોરોનામાં, લોકડાઉન આવ્યું એટલે. તો થાકી ગયા વાત કરી આમાં નથી ભેગું થાય. તો એ 8 કલાકમાંથી તોય સમયને ધ્યાનમાં રાખીને, હવે આપણે નવી પેઢી આધુનિકતા બધાને સમજીને જ કામ કરવાનું હોય. તમને 2 કલાક આપ્યા આ બધા મોબાઈલના, મિત્રોની ચેટિંગ, એન્ટરટેનમેન્ટ, ઘણીવાર ભણવાનું, શીખવાનું, એવા વિડીયો, એવી સાઇટ બધું હોય છે. હું તો એને લિસ્ટ બનાવી મૂકતો હોઉં છું ઘણી વાર. તો 2 કલાક આપણે મોબાઈલ ફાળવી દીધા. ચાલો 2 કલાક તો મા બાપોય ના પાડે ને, સ્કૂલમાં પૂછો તો સાહેબોય ના પાડે, તોય મેં તમને 2 કલાક આપ્યા. 6 કલાક લીધા. 6 માંથી 2 કલાક રિલેક્સ થવાના, સ્પોર્ટ્સ રમવું હોય તો સ્પોર્ટ્સ, ગીત સાંભળવા હોય તો ગીત સાંભળવાના. ટૂંકમાં મોબાઈલ સિવાયને રિલેક્સેશન. મોબાઈલ એમાં નહીં ગણવાનું. 2 કલાકથી વધારે મોબાઈલ નહીં. તો 2 કલાક બીજા રિલેક્સેશનના બાદ કરો તો 4 વધે છે. જો આમાં મોબાઈલ તમારો કાપી નથી દીધો, ઓલરેડી રજા તો આપી જ છે આપણે, ખાવા પીવાની, જલસા કરવાની, ફિલ્મો જોયા કરવાની, ક્રિકેટ જોયા કરવાની, બધી રજાઓ આપી દીધી 5-7 દિવસમાં. પછી તો કંટાળી જાય માણસો. વચ્ચે નતા વેકેશનથી કંટાળી ગયા કે ઓનલાઈન બહુ થયું, ઓફલાઈન કરો, મજા નથી આવતી. તો 4 કલાક તમે 300 દિવસ સુધી તમારી લાઈફના કોઈ એક બાબતને, ભલે તમને અઘરો લાગતો હોય એવા કોઈ સબ્જેક્ટને, તમને શોખ હોય એવી કોઈ કલા કે વિદ્યાને, તમે એ 4 કલાક રોજના આપો તો 900 કલાક થયા વર્ષના. 4 તેરી 1200 કલાક થયા. 1 કલાક ઓછો કરો તો 900 થાય. 3 કલાક આપો તો 4, જો મેં કીધું એમ 4 જ આપી ગયો તો 1200 કલાક થયા. 1200 કલાક 14 વર્ષની ઉંમરે, 15 વર્ષની ઉંમરે, તો 10 વર્ષ હજી બીજા નાખો તો કેટલા? 12,000 કલાક થયા. આપણે તો જોઈએ 10,000 કલાક, એટલે 8 વર્ષમાં તમારો ટાર્ગેટ પૂરો થઈ ગયો. 23 વર્ષના થાવ અને તમારી ફાઇનલ ડિગ્રી તમારા હાથમાં હોય ભણવાની, ત્યાં લગીમાં તમે કોઈ એક બાબતના ચેમ્પિયન હો. બાબત કઈ તમારે નક્કી કરવાની, પણ ચેમ્પિયન હો એ જવાબદારી મારી. તો આ બહુ સીધું સાદું પ્લાનિંગ છે. જરાય અટપટું નથી, જરાય અઘરું નથી, પણ આપણે એ અજમાવતા નથી. મને હમણાં સાહેબ આવતો તો જ કહેતા હતા કે પરીક્ષાની તૈયારી માટે આપણે થોડીક વાત ખાસ કરજો. હવે ટાઈમ ટૂંકો હોય, પરીક્ષા તો હમણાં માર્ચ મહિનામાં આવી જશે, તો ટૂંકા ટાઈમમાં તૈયારી કેમ કરવી? તો આપણે કબાટમાં આપણા કપડાં, બધી વસ્તુઓ ગોઠવી હોય, પછી ઝાઝા ભરાઈ ગયા હોય ને ખાનામાં, તો આમ ખોલો ને કબાટ, કપડાં પડે નીચે. અમારા કબાટમાં પુસ્તકો પડે નીચે, ખોલવા કેપેસિટી કરતા ઝાઝા ઠાસી દીધા હોય ગમે પછી દરવાજો ખુલે ભેગા બધા નીચે આવે. તો આપણે હમણાં જ વાત કરી કે આપણે વાંચીને યાદ રાખીએ છીએ, એટલે આપણે રીડિંગ મેમરીનો ખાનું ફૂલ કરી દીધું, એમાં બધું નીચે પડી જાય છે. એટલે અડધું યાદ રહેશે, અડધું યાદ નથી આવતું, છેલ્લી ઘડીએ ભૂલાઈ જાય છે. પાળી યાદ કરો. બોલવાનો વાંધો નથી આવતો, પણ પાળીની બીક છે ને, એ ડરને કારણે પગ ધ્રુજે છે, બોલવાનું ભૂલાઈ જાય છે. તો ડર જે લાગે છે પરીક્ષાનો, એને કારણે અમુક વસ્તુઓ ભૂલાઈ જાય છે. અમુક વસ્તુઓ વાંચી હોય પણ મગજમાં હરખી ખાનામાં ગોઠવણી નથી, એટલે ભૂલાઈ જાય છે. તો બાકીના ખાનામાં પણ વસ્તુ મૂકી દેવાય ને. બહુ કપડા નીચે પડતા હોય તો બીજા 2 ખાનાનો ઉપયોગ કરીને મૂકી દેવાય. તમે કહો બીજા ખાના ક્યાં? બીજા ખાના ભગવાન આપણને આપ્યા જ છે. એક ખાનાનું નામ છે કલર મેમરી, એક ખાનાનું નામ છે ઓડિયો મેમરી, એક ખાનાનું નામ છે વિડિયો મેમરી. આ બધા મેમરીના અલગ અલગ ખાના છે. જો અમુક વસ્તુઓ તમે રંગથી યાદ રાખતા હશો, નામથી યાદ નહીં રાખતા હો.
હું પોતે મારા કબાટમાંથી કંઈક ગોતવાનું હોય પુસ્તકને કોકને કહું તો એમ કહું કે એમાં જો કે 3જા નંબરના ખાનામાં લીલા રંગની બુક પડી હશે, લીલા રંગની બુક કાઢીને લઈ લે. કારણ કે મને યાદ હોય કે એ આખા ખાનામાં લીલા રંગની આ એક જ બુક છે, આ લાલ રંગની બુક છે, આ લીલા રંગની બુક છે. કલરથી કહું, નામથી ન કહું. આ કલર મેમરી છે. આપણે કલરથી યાદ રાખીએ છીએ વસ્તુઓને, નામથી નથી રાખતા. એક મેમરી મેં કીધું ઓડિયો મેમરી હોય, અવાજથી યાદ રહી ગઈ વસ્તુ. આમ ઘણા ગીત નથી, આમાં ગીતનો આમ ન યાદ આવે. હું કહું કે ફલાણા પિક્ચરનું ગીત એમ યાદ ન આવે, પણ આમ તમે એનું મ્યુઝિક સાંભળો ને, જરા ધૂન સાંભળો, પછી ગીતના શબ્દો ચાલુ ન થયા હોય, ધૂન ચાલુ થાય તો તમને આમ શબ્દો યાદ આવવા માંડે. હા, આ ગીત છે. એ ઓડિયો મેમરીમાં. પછી વિડિયો મેમરી હોય, વિઝ્યુઅલ. આકાર જોઈને વસ્તુઓ યાદ આવે, ગ્રાફ જોઈને યાદ આવે, ચહેરો જોઈને યાદ આવે. તો આ ત્રણેયનો ઉપયોગ કરવાની ટેકનિક હું તમને કહું. કલર મેમરીનો ઉપયોગ એવી રીતે કરો કે જે અટપટા સમીકરણો લાગતા હોય, જવાબના કી પોઈન્ટ્સ લાગતા હોય, મોટો જવાબ હોય એના પોઈન્ટ હોય, આ બધાને અલગ અલગ કલરની સ્કેચ પેનમાં, ડ્રોઈંગ બોર્ડમાં લખી તમે જ્યાં બ્રશ કરતા હો, જ્યાં ઊભા રહેતા હો રેગ્યુલર 5 મિનિટ, એવી જગ્યાઓએ જેમ અરીસો રાખ્યો હોય એમ ચોંટાડી દો. થોડાક દિવસે ફેરવી નાખવાનું, 5 દિવસે જોયા કરવાનું, પછી ફેરવી નાખવાનું. તો થશે એવું કે એવા સૂત્રો, સમીકરણો, જવાબના પોઈન્ટ વાળા જવાબ જે કંઈ પૂછાશે ને ત્યારે તમને કલર યાદ આવશે. કાવલો આપણે પિંક કલરમાં લખો તો કાગળમાં એ જવાબ, આ આપણે ઓલું પર્પલ કલરની પેન વાપરી હતી એ જવાબ, આ ઓલી ગ્રીન કલરની પેનથી લખો તો એ જવાબ. આ કલર મેમરીનો યુઝ કરો. શોર્ટ પોઈન્ટ માટે કરવાનો, બહુ લાંબુ લાંબુ કલરમાં લખશો યાદ નહીં આવે. બીજો ઉપયોગ ઓડિયો મેમરીનો. આજ મોબાઈલ છે, તમારા ને તમારા અવાજમાં અથવા તો તમારા કોઈ મિત્રોને કહો કે એ પોતે બોલે એક જવાબ, તમે રેકોર્ડ કરો અને સાંભળો. ચાલતા ચાલતા સાંભળો, બેઠા બેઠા સાંભળો. સાંભળેલો પણ એક જુદું ખાનું બનશે મેમરી, ઓડિયો મેમરી. વિઝ્યુઅલ મેમરીનો ઉપયોગ કરો. એક હાથી બનાવો, હાથીની દાંત ઉપર, હાથી દાંત બે બનાવ્યા હોય તેની ઉપર જવાબના 2 ભાગ લટકે છે, સૂંઢમાં 1 ભાગ લટકે છે, પૂંછડી 1 ભાગ લટકે છે, 4 પગ છે તો ત્યાં 4 બીજા પાટિયા લટકે છે. એક મોટો 10 મુદ્દાનો જવાબ છે, એ 10 મુદ્દા આખા હાથીમાં તમે લટકાવી દો મનોમાં, કાલ્પનિક રીતે. પછી જેવો એ સવાલ પૂછાશે ને એટલે તમને હાથી દેખાશે મનમાં. આપણા બ્રેઇનમાં સુપર કોમ્પ્યુટર જ છે. હું બોલું ગુલાબ, ક્યાંય ગુલાબની વાત નથી, બરાબર? અહીં પડ્યા છે ખાલી પૂછમાં, નહીં તો અહીં પડ્યા છે ટેબલ ઉપર, છતાં ગુલાબ બોલું એટલે જેટલા બેઠા છે ને એના મગજમાં ગુલાબનો ફોટો આવી ગયો હશે. જો અત્યારે, કારણ કે તમારા બ્રેઇનના કોમ્પ્યુટર પાસે ગુલાબ કોને કહેવાય એનો રેફરન્સ પડ્યો છે. એ રેફરન્સ તરત જ તમારું બ્રેઇન ફ્લેશ કરે છે. જો મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં તો કી કરો, તમે દબાવો, પ્રેસ કરો રોજ, ત્યારે ખુલે. 2 સેકન્ડ 5 સેકન્ડ થાય, પછી એને ડિલીટ કરો ત્યારે ડિલીટ થાય. આ તો એવી ટેકનિક છે કે ભગવાનનું બનાવેલું મગજ છે. એની સુપર કોમ્પ્યુટર એવું કામ કરે છે કે ગુલાબ બોલો એટલે ગુલાબનો ફોટો આવી ગયો, અને નથી કામનો તો તમે ડિલીટ બોલો એમ નથી થતું, એની મેળે ડિલીટ પણ થઈ જાય. ગાંધીજી બોલું તો ગાંધીજી દેખાય, ગુલાબ બોલું ગુલાબ દેખાય. જે ડેટા ઇનપુટ હોય એ આઉટપુટ આવે. આ કોમ્પ્યુટરનો આપણે ઉપયોગ કરવાનો છે, જે કરવાનો છે. અને મેં કીધું વિઝ્યુઅલ ક્રિએટ કરો. જે રેગ્યુલર હોય ને યાદ ન રહે, એક જુદું હોય ને યાદ રહે. મોટો ખાડો, આખો એક ધારો રસ્તો ચાલતો હોય એની મગજમાં ના આવે, પણ રસ્તા ઉપર મોટો ખાડો પડેલો હોય ને તો એ વિઝ્યુઅલ રાત લાગી મગજમાં રહે. પણ રસ્તા ઉપર ખાડો કેવડો મોટો હતો, 5 કલાક લગી અમે ડ્રાઇવિંગ કર્યું હોય તો એ મગજમાં ના રહે 5 કલાક શું જોયું હતું. પણ એક એક્સિડન્ટમાં તૂટેલી ગાડી જોઈ હોય વચ્ચે કે આ ગાડીનો તો હેડલાઇટ તૂટી ગઈ હતી, તો એ ગાડીનો મગજમાં ચિત્ર યાદ રહે, 2 દિવસ લગી યાદ રહે. તો દ્રશ્યોને પણ તમે કમાન્ડ આપીને મેમરીમાં ગોઠવી શકો. આ એક્ઝામની વાત છે, તો પરીક્ષા પૂરતું કામ લાગે, આખી જિંદગી કામ લાગે એવું નથી કહેતું. એક્ઝામની તૈયારી કરવામાં ટૂંકો ટાઈમ હોય ત્યારે તમને આવી ટિપ્સ કામ લાગે. આ ફંડામેન્ટલ જે વાંચે છે એને તો બહુ ચિંતા જ નથી. જે મુદ્દા અને પાયાથી તૈયાર કરે છે એને માર્ક કદાચ 5 ભલે ઓછા આવે, પણ એની બુદ્ધિ એટલી ખીલી જશે કે વહેલા મોડા એ ક્યાંક ને ક્યાંક ઝળકા વગર રહેશે નહીં, એવું ગેરંટી આપું. પણ આપણે એની એક છાપ પડી ગઈ છે. અમે જે કાર્યક્રમ કરીએ છીએ ગવર્મેન્ટનો, એ કાર્યક્રમની ઉપર લખવામાં આવ્યું છે, રાવલિયા સાહેબને ખબર હશે, વ્યક્તિત્વ વિકાસ શિબિર. જો અહીં લેખું છે
જો પ્રવેલકના વ્યક્તિત્વ વિકાસ શિબિર. તો વ્યક્તિત્વ કોને કહેવાય? પર્સનાલિટી ડેવલપમેન્ટ. કોને આપણે પર્સનાલિટી કહીએ? આપણે સૌરાષ્ટ્રની તો એક મજા છે કે વર્ષો પછી જે દુનિયાએ એમ કીધું કે આને માનવીય ગુણો કહેવાય, એ સૌરાષ્ટ્રના દેશી સંતોએ એમને બધાને શીખવાડ્યા. બીજાને આદર આપવો, બીજાને પ્રેમ કરવો, ઊંચ નીચના ખ્યાલ કરવા નહીં, હું નાનો તું મોટો, હું મોટો તું નાનો, આવા બધા ખ્યાલ મગજમાં રાખવા નહીં, ખોટા. આપણા જેટલા તમે જુઓ નાના નાના ગામડાઓમાં પણ જેવા સંતો થઈ ગયા, સાધુઓ થઈ ગયા, બધાએ 400-500 વર્ષ પહેલા નરસિંહ મહેતા જેવા, દાસી જીવણ જેવા કેટલા બધા લોકો જાત જાતના થયા. ગામે ગામ છે, નામ લેવા બેસું તો દરેક ગામના એક જલારામ બાપા કેટલા બધા નીકળ્યા, બજરંગદાસ બાપા કેટલા છે, ગણતા થાકી જાવ એટલા છે. આજે એક સંતો દેવી થયો કાશ્મીરી બાપુ ગિરનારમાં, ઘણા છે, એક નથી. પણ દરેકે માનવતાનો સંદેશ આપ્યો. છેલ્લો તમે આમ બધું કાળી ચાળીને સાફ કરો તો શું? તો ભૂખાને ખવડાવો, દુઃખીઓની સેવા કરો. કોકસાન દેવીદાસ જેવા પરમ બાવડીમાં જે જમાનામાં હોસ્પિટલને એમ્બ્યુલન્સને એવી સુવિધાઓ નહોતી, ત્યારે દર્દીઓને સાચવવા માટેની જગ્યા કરી. તો આપણે તો બહારથી જોવાની જરૂર નથી, આપણી પાસે તો આપણા વારસામાં સંદેશ પડેલો છે. નરસિંહ મહેતાએ સમરસ ગામ કરવા એવું ભારત સરકારે, ગુજરાત સરકારે 90ની સાલ પછી નક્કી કર્યું, સમરસતા રાખી ગામમાં. પણ 500 વર્ષ પહેલા નરસિંહ મહેતા તો સમરસ ગામ કરવા નીકળી જ ગયા હતા. તો પર્સનાલિટી માટે બહુ જ સિમ્પલ લોજિક છે. નરસિંહ મહેતાની એક પોતાની પર્સનાલિટી હતી. શું કામ? દેખાવ કેવો હતો એ કોઈની ખબર નથી, એના ચિત્રો કે એના વર્ણનો નથી મળતા, પણ સ્વભાવ કેવો હતો એ બધાને ખબર છે. બીજાને મદદ કરવાનો, ઊંચ નીચના ભેદ નહીં રાખવાનો. આ આવી જાતિ છે, આ આમ છે, આ આગળ નીકળે, આ પાછળ નીકળે, આ ગામડાવાળાના, શહેરવાળાના, આની પાસે આવો મોબાઈલ, આની પાસે આવો મોબાઈલ, આની કાર આવી, આની કાર આવી. આ સરખામણી કરશો ને મિત્રો તો આખી જિંદગી દુઃખી જ થશે. કારણ કે તમે એક કાર લેશો કે કોઈ બીજો નથી, બધા કાર લઈ આવશો. બરાબર? અમારે એક મિત્રએ રોલ્સ રોયસ લીધી હતી, સુરતની અંદર મોટા વેપારી છે. તો એમણે રોલ્સ રોયસ લીધી, 6 કરોડની રોલ્સ રોયસ હતી. થોડાક દિવસ ફોટા પડ્યા, આમ તેમ બધું છાપામાં આવ્યું. હમણાં મુકેશ અંબાણી એનાથી ડબલ ભાવની રોલ્સ રોયસ લીધી, 14 કરોડની લીધી. એ જ રોલ્સ રોયસ મોડલ છે, પણ મુકેશભાઈ વળી એમાં જુદા ફેરફાર કરાવ્યા. મુકેશભાઈ પાસે પૈસા છે, તો આખી હીરાની છત કરાવે તો થાય, એ તો કોઈ નામ ન થાય. તો સરખામણી કરશો તો દુઃખી જ થશો. હવે ઓલા 6 કરોડ જેને ખર્ચીને રોલ્સ રોયસ લીધી, ભાઈ મનમાં કદાચ દુઃખી થતા હોય કે આપણે એમ માનતા હતા કે આપણી રોલ્સ રોયસ બહુ મોટી છે, મુકેશભાઈ આપણા કરતા ડબલ ભાવની. આવી સરખામણીનો કોઈ મતલબ નથી. સ્પર્ધા કરો, સરખામણી ન કરો. સ્પર્ધા કરવાથી ડેવલપમેન્ટ, કોમ્પિટિશન કરો ને તો તમે ડેવલપ થઈ શકો. કોમ્પિટિશન છે ને એ તમને જાત ગઈકાલ કરતા બેટર બનાવવાની સૂચવે છે, અને સરખામણી છે ને તમે બીજા કરતા બેટર કેમ થવું એ સૂચવે છે. બે વચ્ચે ફરક છે. એકમાં તમારે ખુદથી આગળ નીકળવાનું છે, સ્વયં સાથે નીકળવાનું છે, અને બીજામાં તમારે પારકા શું કરે છે એ જોયા કરવાનું છે. તેનો અંત નથી. ઇન્સ્ટાગ્રામમાં ફોટા જોઈને ઘણા લોકો પોતાનો ડ્રેસ ફેંકી દે છે કે આપણો ડ્રેસ તો જૂનો લાગે છે. એ તો સરખામણી થઈ ગઈ. બરાબર? પણ મીરાબાઈ ચાનુ આપણે ઓલિમ્પિકમાં હમણાં ચેમ્પિયન થઈ, સિલ્વર મેડલ લીધી, અને ઘણું બધું. પહેલો મેડલ એનો આવ્યો હતો, પછી છેલ્લો નીરજ ચોપડાનો ગોલ્ડ મેડલ આવ્યો. હવે નીરજ ચોપડાને દાખલા તરીકે 10 વર્ષનો હતો અને ઘરના ગાય દૂધ બધું આમ બધા દૂધાણા ઘી ખાય, દૂધ પીવે, તગડો થઈ ગયો તો બધા ચીડવતા હતા. એના પપ્પાએ કીધું તો આખી જિંદગી થોડા પપ્પા ભેગા આવશે. જ્યાં મેદાનમાં જઈને દોડવા પડે, શરીર ઘટાડવું હોય. દોડવા ગયો ને એમાં દોડવા ગયો, એમાં એના ભાલા ફેંકની રમત જોઈ, ભાલા ફેંકની રમત જોઈ હરિયાણામાં. આપણે દેશ તરીકે વિચારતો હતો કે ભાલા ફેંકમાં આપણો કોઈ ગોલ્ડ મેડલિસ્ટ હશે દુનિયામાં, પણ એને મજા આવી ગઈ ભાલા ફેંકવાની. નાની ઉંમરથી શીખવા માંડ્યો, અને એક તબક્કો એવો આવ્યો કે 20 વર્ષની ઉંમરે તો એ ચેમ્પિયન છે અત્યારે, ઓલિમ્પિકનો ગોલ્ડ મેડલિસ્ટ ભાલા ફેંક. તો બહાર નીકળો, નવી ચેલેન્જ લ્યો, નવી પડકાર ઝીલો, તો ક્યારેક તમને એવી વસ્તુ મળે જે તમે અગાઉ નથી ચડી. તમને ખબર પડે કે આ મારા કામની છે. પેલો દોડવા ગયો ને એવો ભાલા ફેંકતો બની જો તો શરીર ઉતારવા માટે દોડવા.
તો મીરાબાઈ ચાનુને વાતમાં કોઈ પૂછ્યું તમને શું ભાવે, તેણે કીધું પિઝા. તો જ્યારે આવ્યા ત્યારે આપણા સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજુ હતા, એટલે પિઝાની પાર્ટી રાખી. સરકારી પાર્ટીમાં પિઝા ન હોય, પિઝા ખવડાવ્યા. ભાઈ મેડલના ચેમ્પિયન છે, તે ભાવે ખવડાવો. બીજે દિવસે ડોમિનો પિઝા વાળાએ એવું કીધું કે ભાઈ આખી જિંદગી મીરાબાઈ એના ફેમિલીને પિઝા ફ્રી, લાઈફ ટાઈમ ફ્રી. ફોટા આવી ગયા. હવે જેને પિઝા ખાવાનો શોખ હોય એને એમ થતું હોય કે આ બધા દુનિયા કઈ પૈસા ખર્ચવાના નહીં, ડોમિનો પિઝા જ્યાં જાવ આખી દુનિયા ખાવા પડે મફત. પણ મીરાબાઈ છે વેઇટ લિફ્ટિંગ કરે છે. વેઇટ લિફ્ટિંગમાં તો કેટેગરી હોય, વજન તમારું વધી જાય તો તમે કેટેગરીમાં આઉટ થઈ જાઓ. તો વેઇટ લિફ્ટિંગમાં, બોક્સિંગમાં વચ્ચે મેરી કોમે એક જ દિવસમાં 2 કિલો વજન ઘટાડ્યું. તો એની કેટેગરીમાંથી બહાર જાય નથી ચેમ્પિયનશિપ. તો પિઝા રોજ ખાય તો વજન વધી જ જાય. મીરાબાઈએ તો કીધું હતું કે હું તો 1.5 વર્ષથી ઘરે નહોતી કે મારા મા બાપને મળી નથી, ટ્રેનિંગમાં હતી બહાર ફોરેનમાં, કોચિંગ કરતી હતી. 2022ની ઓલિમ્પિક જે ખરેખર 2021ની હતી અને 2020ની ઓલિમ્પિક હતી અને 2021માં રમાણી, એ ઓલિમ્પિક જે છે એમાં એ જીતી ગઈ એટલે આપણને યાદ છે, પણ 2016માં તો હારી ગઈ. જ્યારે મીરાબાઈ ચાનુ છે 2016માં ભાગ લીધો ને હારી ગઈ, હારેલા આવડે યાદ કરે નહીં, એનું નામ છાપામાં આવે નહીં, આવે તો નેગેટિવ આવે, લોકો ભૂલી ગયા હોય. તો આપણે જીતેલા યાદ રાખીએ, હારેલા યાદ ન રાખીએ. પણ મીરાબાઈએ 2016માં હાર્યા પછી હાય આપણે તો હારી ગયા અને આપણે તો હવે ગરીબાઈમાંથી બહાર આવ્યા અને નાનકડા રાજ્યમાં, નાનકડા ગામડામાં રહેતા હતા અને ટ્રક ડ્રાઈવરો પાસેથી લિફ્ટ લઈને આપણે કે ગાડી તો હતી જ નહીં ઘરની, પોતાનું વાહન નહોતું, આવી રીતે રહેમાં આમ અફસોસ કરીને પોતાની જાતને દયા ખાઈને ઘરમાં રોઈને બેઠી રહ્યો. તો આજે પણ એનું નામ મને તમને કોઈને ખબર ન હોય. એના બદલે એને શું સંકલ્પ કર્યો કે આપણે પહેલી વાર ઓલિમ્પિક જોઈ, ઇન્ટરનેશનલ લેવલ જોયું, તો આપણી ખામીઓ શું છે એ આપણે સુધારી. અને હવે જ્યારે ઓલિમ્પિક આવે ત્યારે ખામીઓ સુધારીને ફરીથી ભાગ લે. થાકવાને બદલે, રડવાને બદલે, ડરવાને બદલે એને લડવાનું નક્કી કર્યું. નવી ટ્રેનિંગ લીધી, કોચિંગ લીધું, ઓલિમ્પિકમાં ભાગ લીધો, ચેમ્પિયન પણ બની, મેડલ પણ મળ્યો, મફત પિઝા પણ મળ્યો. પણ એ મફત પિઝા ખાવા માટે એણે કમસે કમ 4 વર્ષ પિઝા નહીં ખાધો, કારણ કે તો જ વેઇટ લિફ્ટિંગમાં તમારું ફિટનેસ મેન્ટેન થાય. તો કહેવાનો મતલબ એ છે મારા મિત્રો કે આ 5-7 વર્ષ તમે ફોકસ રહીને સરખું ભણી લેશો ને પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે પણ આ કર્યું છે, તો દુનિયા તમને પાર્ટી આપશે. તમારે અત્યારે પાર્ટી છોડવી પડશે, અત્યારે 5 ગીત છોડવા પડશે, 5 ફિલ્મો છોડવી પડશે, 5 મજાની ભાવતી ગમતી ફાવતી વસ્તુઓ છોડવી પડશે. પણ પછી દુનિયા તમને મફતમાં ખવડાવશે, ફેરવશે. આ શરૂઆતમાં મેં જેમને યાદ કર્યા, અમારા મોરારી બાપુ, મોબાઈલ રાખવાનું ખિસ્સું નથી એમની પાસે, પણ એ બાપુ એમ કે મારે ફોન કરવો છે તો 5 જણા ઉભા રહી ગયા હાથમાં ફોન લઈને. બાપુ કોણ ફોન કરવો છે? જો આપો, કોની યાર વાત કરવી છે તમને અત્યારે જ કરી. પાસપોર્ટ રાખવાનું ખરેખર તમને ધોતી પહેરે, જબ્બો પહેરે કે સદરો પહેરે, ધોતી પહેરે અને 9 કલાક એક જ પોઝિશનમાં બેસીને કથા કરે. 75 વર્ષની ઉંમરે હજી એ કથા ચાલુ જ છે. કાલ સવારે તમે જોશો તો આસ્થા ચેનલમાં બેઠા છે. આપણે ઘરે બેઠા ટીવીમાં જોઈ શકીએ, પણ એમને તો પલાઠો મારીને એક જ જગ્યાએ બેસવાનું. મેં કોઈ મોરારી બાપુને એમ કે ભાઈ હવે કથા કરી, હવે 75 વર્ષે મને તો થાક લાગે ને, તમે જરા સાંભળો આ ભજન, ત્યાં લગી હું આંટો મારી આવું. એવું મેં દ્રશ્ય હજી લગી જોયું નથી. કોઈ ચેમ્પિયન નો જોવા મળે. ધોની રમતો હોય, કોહલી રમતો હોય કે રોહિત શર્મા રમતો હોય કે કોઈ પણ રમતા હોય તો એમ કે હાલો હવે આ મેચ બહુ થયો, હવે હું જરાક મેસેજ ચેક કરી લઉં, ફેસબુકમાં સ્ટેટસ મૂકી આવું, એકાદ ફોટો જોઈ આવું, પછી પાછું આવું. તો પાછા આવે જ નહીં. પછી એવા જે હતા એ બધા એમને જતા જઈ ગયા, પાછા નથી આવ્યા. તો ફોકસ લેવું પડે, ધ્યાનસ્થ લેવું પડે, એક જગ્યાએ કેન્દ્રમાં રાખવી પડે આપણા લક્ષ્ય, ગોલ. અને પછી તમારે એક યાત્રા કરવી પડે, એક પગથિયું ચડી. અંધારું હોય, તમે કોઈ સિનેમા થિયેટરમાં ગયા હો તો પહેલાના જમાનામાં ડોરકીપર ઉભા રહેતા. હું નાનો હતો ત્યારે 12 ટોર્ચવાળા ડોરકીપર રહેતા, જે આવે એને બધા એની સીટ લગી લઈ જાય. હવે કોઈ બહાર ઊભું નથી રહેતું, કારણ કે બધા મોબાઈલ છે. હવે તો ટિકિટો મોબાઈલમાં આવી જાય. મોટા સિટીમાં તમે જાઓ મલ્ટીપ્લેક્સમાં તો ટિકિટ મોબાઈલમાં જ આવી જાય. હવે કોરોનામાં તો કોઈ ફિઝિકલ ટિકિટ દેતા જ નથી, મોબાઈલમાં સ્કેન કરી લે આમ બારકોડ.
પહોંચાડી દે. તો હવે શું છે, અંધારામાં માણસો પોતાની સીટ કેમ ગોતે? પોતાનો મોબાઈલ ચાલુ કરી એમાં અજવાળું કરીને પછી ગોતી જાય કે આ મારો નંબર. તમે એક ડગલું આગળ ભરો ને એટલું અજવાળું તમારા ખિસ્સામાં પડ્યું છે. એક ડગલા જેટલું જ છે, ફૂલ લાઈટ નથી. એક ડગલું આગળ વધશો તો બીજું ભરશો, બીજું ભરશો તો ત્રીજું ભરશો, ત્રીજું ભરશો તો ચોથું ભરશો. તો ક્યારે પહોંચી જશો ને તમારી મંજિલે તમને પોતાની ખબર નહીં પડે. પણ ફૂલ લાઈટની રાહ જોયા કરશો ને તેવા કેટલાયની લાઈફના ઇન્ટરવલ આવી ગયા, લાઈટ હજી થઈ નથી. એક ડગલા આગળ વધવા જેટલું અજવાળું તમારા ખિસ્સામાં પડ્યું છે, એ લઈને આગળ વધતા શીખજો મારા મિત્રો, ભૂલતા નહીં. તમે વિચારજો, જેને આપણે વ્યક્તિત્વ કહીએ છીએ, મારી તો પ્રિય કવિતા છે, હું અનેક વાર બોલ્યો છું. પહેલા મને હતું હરિવંશરાય બચ્ચનની છે, પછી અમિતાભે ચોખવટ કરી કે મેં ગાય એટલે બધાને એમ જ લાગે છે કે હરિવંશરાય બચ્ચનની છે. મને એમ જ લાગ્યું, પણ એમ કે સોહનલાલ દ્વિવેદીની છે. नन्ही चीटी देखो दाना लेकर चलती है दीवारों पर 100 बार फिसलती है, आखिर उसकी मेहनत बेकार नहीं होती, कोशिश करने वालों कभी हार नहीं होती. कोशिश. जब तक न सफल हो नींद चैन की त्यागो तुम, संघर्ष का मैदान छोड़ के मत भागो तुम, कुछ किए बिना ही कभी जय जयकार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं. ટ્રાય કરતા જો. એક જંતુ, મચ્છર જેવું જંતુ આપણું લોહી પીવા આવે, એને જ્યાં લગી આપણે મસળીને મારી ન નાખીએ, મચ્છરદાનીમાં આપણે લપાઈ ન જાય ત્યાં લગી પ્રયત્ન છોડતું નથી. કીડી ખાંડનો દાણો લેવા આવે વજનદાર, એના વજનથી તો મોટો જ છે ને દાણો, તો એ પ્રયત્ન ન છોડે. તમે એમ ફગાવી કે થોડીક વાર પછી પાછી આવે. એક કરોડિયાનું ઝાડું તમે બંધ કરી દો, પાછો તાંતણો આવી જાય. જંતુઓ પણ પ્રયત્ન નથી છોડતા. માણસ હતાશ થઈને, નિરાશ થઈને, મૂંઝાઈને, ડિપ્રેસ થઈને પ્રયત્નો છોડી દે છે. એટલે જ માણસ છે એને આપઘાત કરવાનો વિચાર આવે છે. કોઈ વાઘને, સિંહને, ચકલીને એવો વિચાર આવે કે કોરોના આવી ગયો ને હવે કંઈ ખાવાનું સારું મળતું નથી, તો એવા તો વિચાર નથી આવતા. આ માણસને આવે છે. ઘણાને બે બ્લુ ટિક નો થાય, મેસેજ કોકને કર્યો હોય તો વિચાર આવે કે હા મારી બે બ્લુ ટિક નથી થતી, હવે જીવું જ નથી આવતું. તો આપણે મને હમણાં વચ્ચે સવાલ આવ્યો, તો એવો રિસર્ચ ઇન્સ્ટાગ્રામમાં કોઈ સવાલ પૂછ્યો કે ભાઈ હું આટલા મેસેજ કરું છું, મેસેજમાં કોઈ ટિકટ નથી થતી, તો હવે મને એમ કે કંઈ મારું ચિત્ત ચોંટતું નથી ને, હવે મને કંઈ મજા નથી આવતી ને, તો હું શું કરું? એટલે મેં કીધું હા તો બ્લોક મારી ગયો. એટલે મને કે હાય હાય તો, એટલે મેં કીધું કઈ વાંધો નહીં, પછી એને બ્લુ ટિક નહીં થાય, જેમ અત્યારે તમને નથી થતી, પછી આપણે બધા બ્લુ ટિક નહીં થાય. આપણે હું કેમ દુઃખી થયા કરવું? એક તો મેસેજ કરવાનું નથી, દુઃખી થવું, મેસેજ નાચો પીએ છે કઈ નતા, બરાબર? આવું દુઃખી હાથે કરી કે આ તો નોતરું દીધું કે ભાઈ દુઃખ નહીં, આ બેન મુજે માર, બરાબર? આ તો વાત પૂરી થઈ ગઈ. તમે મેસેજ કર્યો, વાંચવો વાંચે, વાંચવાને હાવડા કે જવાબ આપે, ના આપે, કઈ વાંધો નહીં. તો દુનિયામાં દરેક કેટરીના કૈફ ને, વિકી કૌશલ ને, દરેક અભિષેક બચ્ચન ને, ઐશ્વર્યા રાય મળી જ જાય છે. તમારે બહુ મૂંઝાવા જેવું નથી કે હા આ જતા રહ્યા શું થશે, બરાબર? તો આગળ વધતા રહે, યાત્રા ચાલુ થાય. જે વ્યક્તિત્વ જે હું કહું છું ને, આ વ્યક્તિત્વ આપણને એમ લાગે છે કે સરસ કપડા, સરસ હેરસ્ટાઈલ, સરસ ઘરેણા, સરસ બાઇક, આ બધું વ્યક્તિત્વ છે. આ એપિરિયન્સ છે. આનું ગુજરાતી થાય એપિરિયન્સ, એટલે દેખાવ. આ દેખાવ છે. સારો હોય કે વાંધો નહીં, જો મેં પહેર્યું છે, ઘડિયાળ પહેરી છે, લકી પહેરી છે, ટી શર્ટ પહેર્યું છે, શૂઝ પહેર્યા છે, મોબાઈલ પણ આજે તમને 2 વાર બતાવ્યા, 3જી વાર બતાવું. એક જ સંકલ્પ લીધો હતો, તમારી ઉંમર નહોતો ને ત્યારે, મમ્મી પપ્પાને પૈસે કાંઈ નથી કરવું, આપણા પૈસે કરશું જે કંઈ કરવું, જેટલું જોઈએ આપણા પૈસે. મને ઘણા લોકો કહે તમારે તો આવી ગાડી હોય, કીધું ગાડી હું કેમ, આપણે તો બસ જ વોલ્વોની રાખવી જોઈએ, અંદર પથારી પાથરી દેવાની, હોતા જ રહેવાની. પણ આપણી કેપેસિટી જેટલી હોય, આપણે જેના હપ્તા ચૂકવી શકીએ એમાં રહી શકીએ. મારે ઘરે ઘણા આવે ને તો આમ ઘણા રાજી થાય, પુસ્તકો રૂમમાં જઈને, પછી ઘણા પાછા કહે આવડા મોટા લેખક થઈને ફ્લેટમાં રહ્યો છો, તમારો તો મોટો બંગલો હોવો જોઈએ.
હું કહું બિલકુલ હોવો જ જોઈએ, લાવો ચાવી. તમારી પાસે હોય ચાવી આપી જ દો, તમે શિફ્ટ કરી નાખીએ અહીંથી બધા સાથે. અહીં હમાતો જ નથી. એક જ સિદ્ધાંત રાખ્યો છે, એટલે જ આપણે બહુ ટેન્શન નથી હોતું, બહુ દુઃખી નથી થવાતું. અને એ મા બાપના સંસ્કાર કયો, આશીર્વાદ કયો, ઘડતર કયો, એને બીજો વારસો નથી આપ્યો, પણ આ વારસો આપ્યો છે. ખેતરો નામે કરી દીધા હોય, મોટા મોટા મિલકતો બંગલાઓ છોડી દીધા હોય, તોલા સોનું આપ્યું હોય. મારી માનું તો હું ઘણી વાર બોલ્યો જ છું, બધાને ખબર જ છે. એને તો પ્રતિજ્ઞા લીધી હતી કે સોનું નહીં કર્યું, અને સોનાના બજેટમાંથી ઘરે પુસ્તકો લઈ આવીશ. તો એ વારસો નથી, પણ વારસો શું છે કે ભાઈ આપણને સારું લાગે એ કરવું, મોજ મજા કરવી, આનંદ કરવો, ગાડીએ રાખવી, ઘડિયાળે પહેરવી, બધુંય કરવું, પણ એક જ શરત, પોતાના પૈસે કરવું. લાભો લિમિટ આવી જાય. ગામના પૈસે કરવા જાવ તો લિમિટ જ ન આવે. તો અત્યારે માની લો કે મારે સોનાના 10 ઘરેણા કરાવો હોય તો હમણાં 50 તોલા સોનું પણ કાઢી દેલો. તમે ક્યાં ભાગી જવાના છો? પછી 6 મહિના પછી પોતે આટા મારવા માંડે. તો ઓલું પેલા ઓલું નતો જૂના જમાનામાં સાબુદ્દીનભાઈ જોબ કહેતા, પેલા શનિ નડતો તો પછી સોની નડે છે. પેલા શનિ નડતો તો વીંટી કરાવી, પછી વીંટીના પૈસા નથી દેવાતા, સોની ટકા ખાઈ છે છોકરાને માટે. તો કહેવાનો મતલબ એ છે કે એક જ સંકલ્પ લેશો ને મારી જેમ, એક જ સંકલ્પ, તો બધાય જે આપણને ગમે એ બધું કરશું, પણ આપણે મહેનતની કમાણી કરીને પારકા કોઈની અપેક્ષા રાખ્યા વગર જાતે આગળ વધીને કરશું. એમાં થાય એટલું કરશું, એમાં ફ્લેટ થતા હોય ફ્લેટ કરશું, એમાં એક ગાડી લેવાતી હોય ગાડી લેશું, એમાં એક મોબાઈલ રખાતો હોય એક મોબાઈલ રાખશું, એમાં એક ઘડિયાળ લેવાતી હોય એક ઘડિયાળ પહેરશું, 12 લેવાતી હોય 12 પહેરશું, પણ 1200 નહીં લેવાતી હોય 1200 નહીં પહેરીએ. આ જ સંકલ્પ કરવાનો છે. આ વ્યક્તિત્વ, હું તો ઘણી વાર એવું કહું છું કે વ્યક્તિ હાજર ન હોય અને તમારી ઉપર એનો પ્રભાવ હોય ને, એનું નામ વ્યક્તિત્વ. હાજર હોય અને પ્રભાવ પડે તો દેખાવ છો, એ તો સ્ટાઇલ થઈ. શૂઝ જોઈને, ગોગલ્સ જોઈને, શર્ટ જોઈને, હેર સ્ટાઇલ જોઈને તમને આમ ભક્કો લાગે ને જોરદાર થાય, આમ એન્ટ્રી પડે આપણે કહીએ ને. દાંડિયા રાસમાં એમાં ગ્રાઉન્ડમાં હોય બધા લગન બગનમાં હોય તો નથી બધા જાત જાતના, હવે તો પ્રી વેડિંગ શૂટ જ બધા એવા કરાવે છે કે આપણને જોઈને એમ થઈ જાય ઓહો, આ તો બિચારા હિરોઈનને કોમ્પ્લેક્સ થઈ જાય. કેટરીના, વિકીના, રણવીર ને દીપિકા ને બધા પોણી ગયા, એને કોઈ નથી કરાવ્યા, પણ આ બધા ઘરે ઘરે કરાવતા હોય, પ્રી વેડિંગ શૂટ કરાવવું છે. તો હવે એ સ્ટાઇલ જ છે, આપણે નાનક વાત આપણી સામે હોય ને ત્યાં લગી સરસ લાગે. પણ નરસિંહ મહેતાને વાત કરી કે 500 વર્ષ પહેલા નરસિંહ મહેતા કેવા દેખાતા હતા, એનો ફોટો આપણી પાસે નથી, પણ છતાંય નરસિંહ મહેતાની બે સરસ વાત સાંભળીએ તો આપણને અંદરથી આનંદ થાય. આ વ્યક્તિત્વ. ગાંધીજી રૂપિયાની નોટ ઉપર છે, ઘણા ગમતા નથી, પણ જેને નથી ગમતા એમાંથી કોઈ ગાંધીજીનો બહિષ્કાર કર્યો હોય એવું આપણે જોયું નથી. હું તો જેવા આમાં મળે એને કહી જ દઉં છું કે કાંઈ વાંધો નહીં, કાલથી ગાંધીજીને હાથ જ ન અડાડતા. અમને ગાંધીજી નો ગમતા તો આપણે અડવું જ નહીં ગાંધીજી. તો કે ના રૂપિયાની નોટ ઉપર તો ભારત સરકારે મૂક્યા છે, એમાં થોડી ના પડે. તો રૂપિયાની નોટ ઉપર આલિયા ભટ્ટ નથી, ત્યાં તો મોઢામાં દાંત નથી, માથામાં વાળ નથી, એવા બાપા બેઠા છે. તો એવું કંઈક તો કર્યું હશે ને, કારણ કે રૂપિયાની નોટ ખર્ચીને છાપામાં ફોટો છપાય, એમાં લોકો કેરીને સુંદર ગાંઠિયા મૂકીને ખાય છે, પણ રૂપિયાની નોટ ઉપર કઈ મૂકીને ખાય? એ તો આમ પગલી ગઈ હોય, ભૂલે છો કે પેટના ખિસ્સામાં રહી ગઈ હોય, હવારમાં ક્લિપ બાંધીને સૂકવે ખરા. ઘણા તો ફૂંક મારીને સૂકવવા પડે, આમ પગલી જઈને જતા રહે થોડું હાલે. તો એવી જગ્યા હોય કે અબ્રાહમ લિંકન કે કોઈ મહાત્મા ગાંધીના ફોટા હોય, જેમણે કંઈક એચીવ કર્યું છે, જેમની પાસે કંઈક છે દુનિયાને આપવા માટે, જે બીજા માટે કંઈક કરીને બેઠા છે, એ વ્યક્તિત્વ છે. કોઈ રૂપાળા દેખાતા જગ્યાઓ નથી, પણ પ્રભાવશાળી કામ કરીને બેઠા છે. તો વ્યક્તિત્વ વિકાસ થાય તમારા કામથી. જે થાય એના ઉપર ફોકસ કરવું, ન થાય એની ચિંતા છોડી દેવી. સાદી ફોર્મ્યુલા વ્યક્તિત્વ વિકાસની. સચિન તેંડુલકરની હાઈટ વધે, ક્રિકેટર ડ્રીમો છે, 16 વર્ષની ઉંમરથી વધી નો ગઈ હોત, 5 ફૂટની છે એટલી જ રહે. પણ લોકો સચિન છે એ 5 ફૂટનો ઠીંગુજી છે, શોર્ટ છે, આવા શબ્દો વાપરશે નહીં, એમ જ કહેશે લિટલ માસ્ટર છે. કારણ કે એની ક્રિકેટની ઊંચાઈ એટલી વધી ગઈ કે એની શરીરની ઊંચાઈ કેટલી છે એમાં લોકો જોતા નથી. આ બહુ મહત્વનું સૂત્ર છે.
હું ઘણી વાર કહેતો જોઉં છું, વારંવાર બોલ્યો છું કે કોઈ પણ વ્યક્તિની લિમિટેશન છે, તમને ખબર હોવી જોઈએ મારાથી શું થશે શું નહીં થાય. હમણાં મોરારી બાપુ કહેતા હતા, બાબા રામદેવ એમના મિત્ર કે આપણે કોઈ દી યોગ નથી કર્યો. બાપુ હસતા હસતા કહેતા હતા, હું પડવા ગયો ને તલગારીના, બાપુ તો રોજ 50 ગ્રામ ગાંઠિયા ખાઈ લો. પણ બાબા રામદેવ જેવા આસન બાસન કરવાની આપણી તૈયારી નથી. પછી હું હસતો હતો, મેં કીધું આમાં હામું થાય કેવું થાય? બાબા રામદેવ તમે 9 દી રામકથા કરવા બેસાડો, બાપુ યોગ શિબિર કરવા જાય, નહીં લોટકી જાય. બેને ખબર છે, બાબા રામદેવની ખબર છે મારે રામકથા નથી કરવાની, યોગ શિબિર કરવાની છે. આપણો આ એરિયા છે, એમાં પતંજલિ 5000 કરોડની કંપની બનશે. મોરારી બાપુની ખબર છે કે ભાઈ મારે યોગાસન નથી કરવાના, હું એનો એક્સપર્ટ નથી, હું આ કરીશ, હું રામકથા કરીશ, હું લોકોને જોડવાની, સમાજને બેઠા કરવાની વાત કરીશ. તો દરેકને એ પણ ખબર હોવી જોઈએ પોતે શું કરી શકે છે, દરેકને એ ખબર હોવી જોઈએ પોતે શું નથી કરી શકે. મને કહો કે ભાઈ તમે આ બધા બોલવાના ઘણા પ્રોગ્રામ કર્યા, આવે હજારો પ્રોગ્રામ તમારા થયા, હવે ગાવાનું ચાલુ કરો. તો પહેલે દિવસે તો બધા આવે ખરા, જે વસવાળા ગાવાના છે બરોબર, પછી બોલવામાં ન આવે કે આટલા 2 કલાક એને જે ત્રાસ વર્તાયો છે, આપણે બીજી વાર જવું જ નથી હોય મોટું બોલવામાં. તો મને ખબર હોવી જોઈએ કે ભાઈ હોલ ભરાયેલો હોય તો મારે બોલવાનું છે, ગાવાનું નથી. ગાવાની કેપેસિટી મારી નથી, એ ગિફ્ટ મારી પાસે નથી. એ મારા કીર્તિદાનભાઈ કોસમાળભાઈ આવે એને માટે છે. એને બોલવાનું કહેતી મને ઊભો કરી દે. તો મારા એક કાર્યક્રમમાં અમે ભેગા હતા, તો એ બધા સતલસ કરીને કે જયભાઈ તમારા વતી જે કંઈ કહેવાનું છે એ કહી દેશે. અમારું કામ નથી, અમે થોડું ભાષણ કરવા માટે આવ્યા. અમે તો દુઆછન ગાઈ દઈએ, તમને આવું ભજન સંભળાવીએ, બરાબર, કહેવાનું જે કહે છે એ જયભાઈ મેસેજ આપી દેશે. તો મારાથી કઈ ઓસમાણ કે કીર્તિદાન જેવું ગવાય નહીં, પણ ઓસમાણભાઈએ સરસ વાત મને કરી હતી, હું તમારા સુધી પહોંચાડું જતા જતા. એને મન બરોબરની થંગાટ કરીને બહુ સફળ થયું. બહુ નમ્ર, વિવેકી ને ભલા સરળ માણસ. તો મેં એને કીધું ઓસમાણભાઈ જલસો થઈ ગયો તમારે, તો 4 મિનિટના ગીતમાં ઇન્ટરનેશનલ થઈ ગયા તમે. ગાતા તો પહેલેથી સારું, પણ હવે દુનિયાને ખબર પડી કેવું ગાય છે. મોટા મોટા મેરેજમાં આમાન તેમાન બધે ઓસમાણભાઈ હોય, મુકેશ અંબાણીની દીકરીના લગ્નમાં એ ગાવા માટે હતા. તો એમણે હસતા હસતા જે જવાબ આપ્યો ને કે જે ભાઈ ગીત તો 4 મિનિટનું છે, આખું તો છે નહીં, પિક્ચરમાં અડધું જ છે, પણ ત્યાં પહોંચવામાં 40 વર્ષ થયા. 4 મિનિટની ગીત સફળ થાય ત્યાં પહોંચવામાં 40 વર્ષ થાય છે. ત્યાં લગી કામ કર્યું, તપ કર્યું, ગળું તૈયાર કર્યું. તો બીજા કોઈ વારો આવી જાય, ગીત ગાવા જાય હરખું ન લાગે, તેમ કે આમની પાસે ને આમની પાસે ગૌડાવો. તો ચાન્સ ક્યારે મળશે મિત્રો જીવનમાં ખબર નથી. ગાંધીજીની, નવાઝુદ્દીન સિદ્દીકીની બેયની કેરિયર 40 વર્ષે શરૂ થઈ છે. 40 વર્ષ પહેલા કોઈ ઓળખતું નહોતું. ક્યારે તમને ચાન્સ મળે તમને ખબર નથી. આ મેકડોનાલ્ડ જે ગામે ગામ હવે પહોંચી ગયા છે, એને રે ક્રોક જેને બનાવ્યું 56 વર્ષ લગી તો મિક્સર વેચતો હતો. એને 60 વર્ષે શરૂ કર્યું, ઘણો ધંધો કર્યો અને આપણી મોટી કંપની બનાવી. તો ક્યારેક મોડું થશે જીવનમાં, પણ મોડું ન થાય, મોડું થાય પણ મોડું ન થાય એટલા માટે તમારી જાતને તૈયાર રાખવી. ન થાય એના ટેન્શન મૂકી દેવાનું, થાય એના ઉપર ફોકસ કરવાનું. કેબીસીમાં કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચને એક સિઝનમાં સરસ સૂત્ર આપ્યું, મને બહુ ગમ્યું. શીખના બંધ તો જીતના બંધ. શીખવાનું બંધ તો જીતવાનું બંધ. શીખના બંધ કરશો, જો અમિતાભે ચાલુ રાખ્યું શીખવાનું, તો અભિષેક રિટાયર થઈ ગયો, અમિતાભ નથી. છોકરા પાસે પિક્ચર નથી, બાપ પાસે જ છે, બાપ પાસે કામ છે. તો જ્યાં જ્યાં તમે નજર કરશો, તમારા ઘરમાં, આસપાસ, આપણા કુટુંબમાં જે લોકોએ શીખવાનું નવું ચાલુ રાખ્યું છે એ કોઈ દી પાછા પડતા નથી, નવું નવું કર્યા જ રાખે છે. એનું જીતવાનું બંધ નહીં થાય. શીખના બંધ તો જીતના બંધ. બહુ મજા આવી. તમારી એક આખી સાંજ મેં લીધી. છૂટી છૂટી થોડી ગુજરાતી થાળીની જેમ વાતો કરી, થોડીક વ્યક્તિત્વ વિકાસની, થોડીક ભણવાની, થોડીક પરીક્ષાની તૈયારીની, મેમરીની, થોડીક આત્મવિશ્વાસની. તો આમાંથી છે જેને જે લાગુ પડતું હોય, પણ એક વસ્તુ તો ધ્યાનમાં રાખવું, એક બાબતમાં આપણે બહુ ખુમારીથી રાખવું
કોઈ પણ વ્યક્તિના ઓપિનિયનથી આપણી લાઈફમાં હતાશ થવું નહીં. આ ખાસ યાદ રાખો. પ્રેક્ષકો શું કહે છે એના આધારે પરફોર્મન્સ ઉપર અસર થવા દો તો ધીરે ધીરે તમે રમતા બંધ થઈ જાઓ. મેં તમારા ઘરના દરવાજે ઓશોનું સ્ટીકર લગાવીને રાખ્યું છે, સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. દુનિયાના અભિપ્રાયોની પરવા કર્યા વગર સારું સાચું કામ કરવું, નહીતર પછી દુનિયા છે એને ચાન્સ મળશે તમારી ટીકા કરવા. જો ખોટું કામ કરશો, સારું સાચું કામ કરશો તો ધીરે ધીરે દુનિયા આજે ટીકા કરતી હશે તો કાલે પગે નાખશે કે ના ના આપણી ભૂલ થઈ. તો જીસસ ક્રાઇસ્ટને બધી દુનિયા ભેગા થઈને ક્રોસ ઉપર ચડાવી દીધા. આજે એના જ નામનું કેલેન્ડર વાપરે છે. આ જેટલી તારીખ આપણે નક્કી કરીએ છીએ કયા કેલેન્ડરમાં જોઈન કરીએ છીએ. તો તમે સાચા હશો, સારું કામ કરીને ગયા હશો, નફરતને બદલે પ્રેમની વાત કરીને, ક્ષમાની વાત કરીને ગયા હશો, દુનિયા સ્વીકારશે, ક્રોસ ઉપર ચડાવશે અને સ્વીકારશે. તો હંમેશા આ વસ્તુ યાદ રાખજો, બહુ મૂંઝાવું નહીં, બહુ ડરવું નહીં, લોકોના અભિપ્રાયોથી આપણી વાત બદલાવવી નહીં. બધા પોતપોતાની રીતે સ્પેશિયલ છો. કોકની કોપી કરીને મૂંઝાવું નહીં કે આપણે આ કેમ નથી. એ નથી, બધા અલગ હોય. ભગવાનોને બધા અલગ અલગ છે ને. કૃષ્ણ કરે એ શિવ ન કરે, શિવ કરે એ રામ ન કરે, બધાની અલગ અલગ પર્સનાલિટી છે. જુઓ, એક જ નથી, એક જ ઈશ્વરીય તત્વના બધા અંશ છે. પણ આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિમાં અવતારનું સ્વરૂપ છે. અવતાર એટલે શું? બધા અલગ અલગ સ્વરૂપ ધારણ આવે. એકનું ગુણ હોય બીજાના ગુણથી જુદો પડે, એકની સ્ટાઇલ હોય બીજાની સ્ટાઇલથી જુદી પડે. રામમાં એવું કહેવાય રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. બરાબર, આ રામની વ્યાખ્યા છે. કૃષ્ણની વ્યાખ્યા તેમ છે, કૃષ્ણ ગમે ત્યારે એમ કે હળવેથી ફરી જાય, એમાં શું રણછોડ રાય. એને ખબર પડી કે આ મગજ સામે જરાસંઘ ગયો તો છે કે જુનાગઢ લગી આવતા યાર. ઓલા કાળ યવન જો પાછળ પડ્યો તો મુચકુંદ ઋષિ પાસે બારોબાર જ પતાવી ગઈ. પોતે એક સુદર્શન ચક્ર હાથમાં નથી લીધું કરવામાં. જો એમને જ સામો માણસ છે એ ટકરાઈને કંઈક ભટકાતો હોય તો આપણે ખોટે ખોટા દુઃખી થવું નહીં. આપણે ફોકસ શું કરવું? સોનાની પોતાના કાંડે દ્વારકા બનાવવું. હું દ્વારકાની નજીક છું, પેલા દર્શન કરવા જવાનો હતો. રાવણિયા સાહેબ વળી રસ્તાનું મને વર્ણન કર્યું, પછી પડતું મૂક્યું કે ભગવાન તો આપણા હૃદયમાં જ બેઠા છે માનીને. પણ આ દ્વારકા એટલા માટે છે તમારી આસપાસ, આ યાદ રાખજો કે વડીલોની મથુરા ઉપર રાજ કરવાનું કૃષ્ણ માટે હતું જ. વિચારજો ક્યારેક શાંતિ. હું તો બોલ્યો છું, ભીમસિંહભાઈ હાજર હતા બોલ્યો ત્યારે. વડીલોની દ્વારકા છે, કૃષ્ણ પાસે રેડી આવી ગઈ હતી. અરે મથુરા રેડી, એ 15 વર્ષની ઉંમરે, 10મા ધોરણની સ્ટુડન્ટની ઉંમરે કંસને માર્યા પછી. તો કૃષ્ણ તો ક્રાંતિકારી હતા. ગિરિરાજ ધરણ આપણે કહીએ છીએ, ગિરિરાજ ધરણ એટલે ગોવર્ધન પર્વત ઉચકો તો શું કામ? ખોટી સિસ્ટમ હતી ઇન્દ્રની, એની સામે લડાઈ કરવા. એમણે નાનાને રાજપાટ સોંપીને પોતે સાંદીપનીના આશ્રમમાં આવી. તમે જે અગત્યમાં બેઠા છો એવી અગત્ય નામે બહુ અગત્ય ઋષિ છે. એ ભારતમાં આર્ય અને દ્રવિડ સંસ્કૃતિને જોડનાર ઋષિ અગત્ય. બાકી ઋષિ અડધા નોર્થમાં હોય, અડધા સાઉથમાં હોય. અગત્ય એક એવા ઋષિ જે નોર્થ થી સાઉથ ગયા. રાષ્ટ્રીય એકતાના ઋષિ. આપણે ત્યાં ઋગ્વેદમાં જે ઋષિઓના નામ છે એમાં એક ઋષિ અગત્ય અને એમના પત્ની લોપામુદ્રા. એ બંનેનો સંવાદ પણ બહુ સરસ છે. ગૃહસ્થ જીવન. લોપામુદ્રા તો રાજકુમારી હતી અને અગત્ય ઋષિને પામી. તો આ આપણો વારસો જ છે. ત્યાંથી હું સમાપન કરું છું મારી વાત કે કૃષ્ણ સાંદીપનીના આશ્રમમાં ગયા, 5 સ્ટારમાં નથી ગયા. દ્રોણાચાર્ય વાળી તો 5 સ્ટાર સ્કૂલ હતી, રાજકુમારોની જ એન્ટ્રી, બાકી કોઈને એન્ટ્રી જ નહીં, એડમિશન જ નહીં. એટલે એકલવ્ય પહેલો એક્સટર્નલ સ્ટુડન્ટ થયો, ઘરે બેસીને ભણવાનો. કર્ણ સિંહ પેલો સેલ્ફ ફાઇનાન્સ સ્ટુડન્ટ થયો કે આપણે પરશુરામને જાતે જઈને કહી આવવાનું કે મને ભણાવો, સેલ્ફ ફાઇનાન્સ. પણ એ દ્રોણાચાર્યના શિષ્યો કુરુક્ષેત્રમાં ટકરાના, પણ સાંદીપનીના શિષ્યો દ્વારકામાં ભેટા છે કૃષ્ણને સુદામા. વિચાર કરજો. કારણ કે ગુરુ છે એને સંસ્કાર આપ્યા, જ્ઞાન આપ્યું, નફરત ને દ્વેષ ના આપ્યો, પ્રેમ આપ્યો. જ્ઞાન જેને મળ્યું હોય એને સોનાના મુગટ કેવા કોઈ પહેરે છે એની ચિંતા કરવાની જરૂર નથી. મહાભારતમાં 1500 રાજાઓ સોનાના મુગટ પહેરીને બેઠા જ. રાજસૂય યજ્ઞનું વર્ણન છે. પણ એક મોરપીંછ વાળો છે, એનો જન્મદિવસ આપણે બધા ઉજવીએ છીએ.
કારણ કે એનો મુગટ કેવો છે એ કોઈને મહત્વ નથી, પણ તમે ધૂળમાં પડેલું મોરપીઠ તમારા મસ્તક ઉપર ધારણ કરો તો તમારું જ્ઞાનના તેજથી વિભૂષિત મસ્તક કેવું છે એ મહત્વ. કૃષ્ણ પાસેથી આ જ સંદેશ લેવાનો છે. બરાક ઓબામા સાહેબ 2015 માં આવ્યા હતા આપણે ત્યાં કહી ગયા નોલેજ ઇઝ અ કરન્સી ઓફ 21st સેન્ચુરી. આ જ સંદેશ છે, કાયમ દીધા રાખું છું બધાએ. જ્ઞાન, ગીતા જ્ઞાન છે. ગીતાથી આપણે કૃષ્ણને યાદ કરીએ, સુદર્શન ચક્રથી યાદ નથી કરતા. ગીતા, કૃષ્ણ કોણ? ગીતા સમજાવીએ. પોતાના કાંડે સોનાની દ્વારકા બનાવી. જો પોતાનું ધાર્યું જ કર્યું બધી જગ્યાએ, પણ તમારું ધાર્યું તમે ત્યારે કરી શકો કે વડીલોની મથુરામાં રોકાયા વગર તમારા કારણે સોનાની દ્વારકા બનાવવાની ત્રણ રાખો. ચાલો શું તમે બધામાં કૃષ્ણત્વ પ્રગટ થાય, તમે બધા પોતપોતાની લાઈફના મોરપીચ લઈને બેસો. એક હાથમાં બાંસુરી રાખો ને એક હાથમાં સુદર્શન રાખો. નડે એની સામે સુદર્શન, ગમે એની સામે બાંસુરી. આ નિયમ રાખો. આગળ વધશો, મેં કીધું જાત જાતના અનુભવો થશે, પણ જે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડીને બહાર નીકળે છે એની પૂજા થાય છે. જે એક જ જગ્યાએ કૃષ્ણ જો મા બાપના ખોળામાં રમતા હોત તો કૃષ્ણ ન બન્યા હોત. ગયા કનન, જશોદા, ગોકુળ, વૃંદાવન, મથુરા યાત્રા થઈ, ત્યાંથી દ્વારકા, દ્વારકાથી હસ્તિનાપુર. રામને વનવાસ મળ્યો તો રાવણ પણ મળ્યો, રાવણ મળ્યો તો રામાયણ લખાણ. નીકળ તો અયોધ્યામાં બીજા 100 રાજાઓ આવીને ગુજરી ગયા. એ કોઈની કથાઓ નથી લખાણી. તો ક્યાંક ચેલેન્જ જે આવશે જીવનમાં, દુઃખ જે આવશે, એ ચાન્સ છે તમારા માટે. તમારી જાતને ઝળકાવો. વનવાસ આવ્યો તો ચાન્સ મળ્યો, રામાયણના હીરો થઈ શક્યા. મા બાપથી છૂટા પડવાનું આવ્યું કૃષ્ણના જીવનમાં તો કૃષ્ણ લીલા આવી, આખી બાળ લીલા આવી, ગોકુળ, વૃંદાવન, મથુરા આવી, રાસ આવ્યો. નહીં તો મથુરાના રાજમહેલમાં રમતા હોત એટલે. તો જ્યાં જ્યાં પડકાર આવશે ત્યાં તમારી સામે કંઈક કરીને બતાવવાની તક પણ છે. પડકાર એ જ સિદ્ધિ છે. હું ખૂબ રાજી થયો. મને તો હું આવ્યો ત્યારે ખ્યાલ નહોતો ક્યાં બોલવાનું છે. આ સંસ્થા તો એવી છે કે જેમાં કંઈ ખાલી જઈ વસાવવાની જરૂર જ નથી. કંઈ તો વિદ્વાનો આવ્યા જ રાખે અને અલગ અલગ લોકોને બોલાવ્યા જ રાખે. હું જેને જેન્યુઅલી આમ તમને એની પહેલાં હાજર ન હોય ભીમસિંહભાઈ ત્યારે બોલી ચૂક્યો છું કે મને જે રાવલિયા સાહેબ જે એવા માણસો લાગે છે ને કે ગુજરાતમાં શિક્ષણની અલગ અલગ જગ્યાએ હોય, બધા એક જ જગ્યાએ હોય, એક જ ગામમાં હોય એવું ન હોય કે જે ધૂળી ધખાવીને બેઠા હોય. કંઈક આપણે શિક્ષણમાં સરસ કામ કરવું છે, કમાણી થાય, થવી જોઈએ. લક્ષ્મીની પૂજા છે ને ભારત દેશમાં. તો વિષ્ણુના પત્ની બનાવ્યા છે. સંસાર હલાવવો હોય તો સંસાર કોણ હલાવે? તો વિષ્ણુ. બ્રહ્મા તો હલાવે નહીં, શિવ તો હલાવે નહીં, વિષ્ણુ હલાવે. લક્ષ્મી જોઈએ, પણ એની સાથે સાથે સરસ્વતી પણ જોઈએ. એવા જે કેટલાક સરસ માણસો છે જે સારું કામ કરે છે, વર્ષોથી કરે છે, સમર્પિત ભાવે. આપણને એમ થાય કે આ શિક્ષણ માટે આવા માણસો છે, શિક્ષણ છે થોડું આપણે ત્યાં. એવા ભીમસિંહભાઈ છે. એટલે મેં તમને કીધું મારી બહુ જરૂર નથી. રાવલિયા સાહેબનો પરિચય છે એ મને કારણ કે આ સંસ્થા પસંદ કરી તમારો પરિચય. હમણાં એક જગ્યાએ હું વાંચતો તો તેમાં સરસ વાક્ય વાંચ્યું. ઘણી વખત પુસ્તક મિત્રને ભલામણ, પુસ્તક મિત્રની ભલામણ કરે. મિત્ર પુસ્તકની ભલામણ કરે એ તો આપણે સમજીએ કે ભાઈ હું એમ કહું સાહેબ આ પુસ્તક વાંચો બહુ સારું છે. ઘણીવાર પુસ્તક મિત્રની ભલામણ કરે. એટલે શું, કોઈક માણસ હોય ને એક સરસ પુસ્તક વાંચતો હોય, આપણને એમ જોઈને થાય કે માણસ હોશિયાર છે, આ પુસ્તક એના હાથમાં હોય નહીં, મારા જેવો હોય મારું નજર ત્યાં જાય, આ તો અઘરું પુસ્તક છે, આ વાંચનારો જેવો તેવો ન હોય. કોઈ પણ સારા માણસો મળે, અલગ અલગ ક્ષેત્રના હોય, આમ 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 મિત્રતા થઈ જાય યાર કે ભાઈ આ કંઈક જુદો માણસ છે. આના હાથમાં જે બુક છે ને એ બુક તો મેં વાંચી હતી, આ તો બહુ અઘરી નટપટી બુક છે, એ જો આ વાંચતો હોય આની હોશિયારી જેવી તેવી ન હોય. એટલે પુસ્તક મિત્રની ભલામણ કરે. એમાં રાવલિયા સાહેબે સંસ્થા પસંદ કરી, એ ભલામણ થઈ ગઈ કે તમારું વ્યક્તિત્વ કેવું છે. તો બહુ મજા આવી. અમારે તો આ કર્ફ્યુના સરકારી નિયમો જ પાળવાના હોય પાછા ફરવા માટે. મને પોલીસવાળા પૂછે ખૂબ જોઈને નીકળ્યા હતા બહાર ફરવા, બરાબર રવિવારની હાંજ છે એટલે તો 5 પોલીસવાળા વધારે ઉભા છે અત્યારે. એટલે એને પાછું કહેવું પડે કે આ પ્રોગ્રામ હતો ને એમાં જ ગયા હતા. હું તો એક ફોટો પાડી લઉં છું, આમે પાડું જ છું, તમને બધાને ખબર હશે. હું તો ફેસબુક ઉપર મૂકું ખરો, હમણાં નથી મૂકતો બહુ, કારણ કે હમણાં વાળી કોરોનાના કારણે લોકો મૂંઝાઈ ગયા છે. કોક ભેગા થાય બીજાને અટેક આવી જાય છે. ભેગા કેમ થયા, ભેગા કેમ થયા, કેટલા બધા ડરી ગયા છે હવે.
એટલે એ તો થઈ જેટલો ડરશો કોઈ પણ બીમારીનો પણ આ નિયમ છે ડર ગયા સમર ગયા બરાબર એટલે તમે કામ ચાલુ રાખો તો ધીરે ધીરે વાંધો ન આવે પણ ફોટો તો હું મારી યાદગીરી માટે પાડું છું દરેક વખતે પાડ્યો છે કાયમ બધા મિત્રોનો પાડ્યો છે કે ભાઈ કેટલા મિત્રો આવ્યા ને કેટલું સાંભળ્યું અને આ અમારા બે વડીલોને પાડી દો ઉંમર નથી વડીલ થવા જેવી પણ જ્ઞાનમાં અનુભવમાં વડીલ છે બાકી તો કાળા માથાના માનવીઓ છે મજા આવી મને બહુ તમને બધાને મજા આવી ચાલો આપણે 50% પાસ તમને મજા આવી એટલે 50% પાસ હવે તમે કંઈક કરીને બતાવો જીવનમાં અને તમારા શિક્ષકો અને મા બાપને મજા આવે એટલે આપણો 100% પાસ થેન્ક યુ